જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ જે અજ્ઞાની કર્મમાં આસક્તિ ધરાવનારા અજ્ઞાની લોકો છે એમની બુદ્ધિને તો વિચલિત ના કરીશ. આમ કર્મમાં આસક્તિ ધરાવનારા, કર્મ અભિમાન ધરાવનારા, હું કર્મ કરેલો છું અભિમાન ધરાવનારા અજ્ઞાની, ભગવાન એમને અજ્ઞાની કહ્યા. અજ્ઞાનામ કર્મ સંગીનામ, આમ કર્મ સંગીન અજ્ઞાની કહ્યા. કર્મ સંગી અર્થાત હું કર્મ કરું છું એ પ્રકારનું અભિમાન ધરાવનારા. ભગવાને એવું સ્પષ્ટ કહ્યું કે આ પ્રકારે કર્મમાં સંગ રાખનારા, આસક્તિ રાખનારા અજ્ઞાની છે. જ્ઞાની કેવા છે? તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણાગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. પરંતુ હે મહાબાહુ, જે લોકો ગુણ અને કર્મના વિભાગને જાણે છે કે સત્વરજસ તમસ આ ત્રણ ગુણમાંથી ઉપાધિ બનેલી છે, એ ઉપાધિ દ્વારા સર્વકર થઈ રહ્યા છે. એ લોકો જાણે છે ગુણ ગુણેશુ વર્તન્તે, આ ત્રણ ગુણની બનેલી ઉપાધિ એ જગતના ગુણના બનેલા વિષયો સાથે વ્યવહાર કરે છે. અને એ જ્ઞાનને કારણે જે લોકો આસક્ત થતા નથી, અર્થાત કર્મ અભિમાન ધરાવતા નથી, એ હું કર્મ કરું છું પ્રકારના અભિમાનથી મુક્ત રહે છે. સર્વ કર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખમ વશી. એવું 5મા અધ્યાયમાં કહું કે વિવેક બુદ્ધિ સર્વ કર્મ ઇન્દ્રિયો વડે થાય છે. નહીં કિંચિત કરો, હું કોઈ કર્મ કરતો નથી. આ પ્રકારે આત્માના જે વિવેકનું જેને જ્ઞાન છે એ કોઈ કર્મ કરતો પણ નથી, કરાવતો પણ નથી. નહીં કિંચિત કરો, ધ્યાન આગળ કહેવામાં આવ્યું હું કઈ કર્મ કરતો નથી, એવું જ્ઞાની પુરુષ કહે છે. યુક્તો મન્ય અર્થાત અગ્નિ કરોતિ કર્મ. અજ્ઞાની માણસ જે એમ કહે કે હું કર્મ કરું છું, ત્યારે જ્ઞાની માણસ એમ કહે કે હું કર્મ કરતો નથી. ત્યારે બીજો કોઈ કહે કે હું કર્મ કરું છું, કેવો અજ્ઞાની હોવો જોઈએ. હું કર્મ કરું છું અભિમાન અજ્ઞાન. એટલે આ બધા ઉદ્ધરણો દ્વારા શંકરાચાર્ય મહારાજ સિદ્ધ કરે છે કે કર્મનું બીજ અજ્ઞાનમાં છે. અજ્ઞાનમાંથી અહંકાર જન્મે, એમાંથી ઈચ્છા જન્મે, એમાંથી કર્મ જન્મે. પછી છેલ્લે આપણે જોતા હતા અજ્ઞસ્ય ચિત્ત શુદ્ધ્યર્થમ કર્મ શુદ્ધ ચિત્તસ્ય કર્મ સંન્યાસ જ્ઞાન પ્રાપ્તો હેતુ હેતી. વही 6ठा अध्याय भगवान वो स्पष्ट રીતે કહ્યું. ત્રીજો શ્લોક 6ठा અધ્યાયનો આપણે જોતા હતા. 173 પાના પર आरुक्षोर मनैर्योगम कर्म कारणमुच्यते योगारूढ़स्य तस्यैव शमः कारणमुच्यते. योगम आरुक्षो हो मुने. તે યોગારૂઢ થવા માંગે છે મુનિ. યોગારૂઢ થવું એટલે કે એકાંતનું સેવન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી, આત્માનું ચિંતન કે ધ્યાન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી. અર્થાત જે પોતાનું ચિત્ત બીજી બધી પ્રવૃત્તિઓમાંથી નિવાળી લઈને આત્માના વિષયમાં કેન્દ્રિત કરી શકે છે. ક્યાં તેને શ્રવણ કરવું હોય, મનન કરવું હોય, ધ્યાન કરવું હોય, જે કંઈ કરવા માંગતો હોય એ કરવાની ક્ષમતા જેને પ્રાપ્ત કરી, તો ત્યારે કરી શકે જ્યારે બીજા બધા વિષયોમાંથી ચિત્તને નિવૃત્ત કરવાની ક્ષમતા આપણે પ્રાપ્ત કરી હોય તો જ કરી શકીએ. અને ત્યારે હોય જ્યારે બીજા બધા વિષયોની આસક્તિઓથી મન મુક્ત થયું હોય. यदा हिनेन्द्रियार्थेषु न कर्मसु अनुसज्जते. એની પછીનો શ્લોક 174 પાના પર તરત ભગવાન કહે છે કે યોગારૂઢ કોને કહેવાય? यदा हिनेन्द्रियार्थेषु न कर्मसु अनुसज्जते. જેને ઇન્દ્રિયના વિષયોમાં કોઈ આસક્તિ નથી, ઇન્દ્રિયના સુખમાં કોઈ આસક્તિ નથી, એને કારણે ઇન્દ્રિયનું સુખ પ્રાપ્ત કરવાના કર્મમાં પણ આસક્તિ રહી નથી. આપણને કર્મમાં આસક્તિ ત્યારે હોય જ્યારે એ કર્મને કારણે આપણને કંઈક લાભ થયો પ્રાપ્ત થતો હોય ત્યારે. એ કર્મ આપણને કંઈક એવું લાવી આપે જે આપણે સુખનું કારણ બને, ત્યારે કર્મમાં આપણને આસક્તિ જન્મે. તો આ જે યોગી છે એને મનમાં કોઈ વિષયો પ્રત્યે આસક્તિ નથી, તે કારણે કર્મ પ્રત્યે પણ આસક્તિ નથી. યોગારૂઢ સર્વ સંકલ્પ સંન્યાસી. આ પ્રકારે બધા પ્રકારના સંકલ્પ મુક્ત થઈ ગયો. મનમાં પેલા સંકલ્પ આ લાવો, પેલું ભોગવું, પેલું કરવું, આવું મનનો વિચાર ઉઠ્યા કરે. આ સિનેમા જોવા જવું, આમ બહાર જવું, પેલા પિકનિક કરવું, ફલાણું કરવું, આ ગાડી લઈ આવો, પેલા કપડાં પહેરવાના, જે જગ્યાએ મનમાં ચાલતો.
એ કરવાને કર્મ કરવું પડે પાછું. આ વિષયો માટે સંકલ્પ ચાલે, જોડે જોડે એ વિષયોને પ્રાપ્ત કરવાના કર્મ માટે સંકલ્પ ચાલે. બસ આ પ્રકારના સંકલ્પો, કયા પ્રકારની ઈચ્છાઓ, ઈચ્છાઓ, આ પ્રકારની ઈચ્છાઓ કે રાગ દ્વેષ આપણા મનમાં હોય છે, અને હોય ત્યાં સુધી આપણું મન સ્થિર ના થઈ શકે. સર્વ સંકલ્પ સંન્યાસી આ પ્રકારની બધી બધા પ્રકારની ઈચ્છાઓથી મુક્ત થઈ ગયો. ક્યાં મુક્ત થયો? કારણ કે આસક્તિમાંથી મુક્ત થયો, ઈચ્છાઓથી મુક્ત થયો. એને કહેવાય યોગારૂઢ અર્થાત હવે એનું મન આ ઈચ્છાના વિષયો પોતાની દિશામાં ખેંચી નહીં જાય, અંતેથી આત્મામાં કેન્દ્રિત કરવા માટે એને હવે પૂરેપૂરી સ્વતંત્રતા છે. એમ કહીને પણ ભગવાને કહ્યું કે આ જે કર્મ જે છે એ અજ્ઞાની માટે છે અને જ્ઞાની પુરુષ માટે છે જ્ઞાન નિષ્ઠા. પછી આગળ કહે છે યથોક્ત વિભાગે સાપ્નમિકમ વાક્યમ અનુગુણમિતિ આહ. આ જ વિભાગ કે ચિત્તની શુદ્ધિ કરવી હોય તો કર્મ, અને ચિત્તની શુદ્ધ થયા પછી કર્મનો સંન્યાસ. આરૂઢ મને એટલે કે યોગમાં આરૂઢ થવાને આપણે ચિત્ત શુદ્ધિ પણ કહીએ. વેદાંતમાં આપણે અંતઃકરણ શુદ્ધિ કહીએ છીએ ને, એને માટે જ ભગવાને યોગારૂઢ શબ્દ વાપરે છે. આરૂઢ મને હે યોગમ કર્મ કારણ મુચ્યતે. જેણે યોગમાં આરૂઢ થવું છે, અર્થાત જેણે પોતાનું અંતઃકરણ શુદ્ધ કરવું છે, એના માટે કર્મયોગ સાધન છે. યોગારૂઢ તો સેવા આમ ચિત્ત શુદ્ધ થયું અને યોગમાં આરૂઢ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે કર્મ સંન્યાસ સાધન છે. એ જ વસ્તુ જુદી રીતે ભગવાન 7મા અધ્યાયમાં બતાવે છે. 204મું પાન 18મો શ્લોક કહે છે ઉદારાહ સર્વ એવૈતે જ્ઞાનેત્વાત્મૈવ મે મતમ આસ્થિત સંયુક્તાત્મા મામેવાનુત્તમામ ગતિમ. ઉદારાહ સર્વ એવૈતે. ભગવાને કહ્યું મારા 4 પ્રકારના ભક્ત છે. પુણ્યશાળી 4 પ્રકારના ભક્ત, 4 કક્ષાના ભક્ત. આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આમ ભગવાને જ્ઞાનીનો ભક્ત ગણાવ્યો છે. તો પેલો આર્ત ભક્ત, અર્થાર્થી ભક્ત, જિજ્ઞાસુ ભક્ત અને જ્ઞાની ભક્ત. તું પણ આગળ ભગવાને કહ્યું જરા જ્ઞાની માટે થોડોક પક્ષપાત બતાવ્યો. પ્રિયો હિ જ્ઞાન નોત્યર્થમ અહમ સચ મમ પ્રિય. હું જ્ઞાની અત્યંત પ્રિય છું, એ પણ મને અત્યંત પ્રિય છે. તો કોઈ પૂછે કે મારે આવું કેવું? જ્ઞાની આપણને અત્યંત પ્રિય છે તો કેમ બીજા કોઈ આપને બીજા ભક્તો આપને પ્રિય નથી? તો કે ના ના ના, વાસુદેવના મારા ભક્તો મને પ્રિય ના હોય તો બને જ નહીં. ત્યારે પછી જ્ઞાની મને અત્યંત પ્રિય છે એવું આપણે કેમ કહ્યું? એટલે 18મા શ્લોકમાં ભગવાનને એ મને ખુલાસો આપે. પ્રશ્ન પૂછનાર હતો ને, ભગવાનને પ્રશ્ન પૂછે બધા, આપ આવું કેમ કહેશો, આવું છે ને કહો, આમ કેમ કરો? ભગવાન ખુલાસો આપવા પડે. તો કહે છે ઉદારાહ સર્વ એવ જ્ઞાની તું આત્મા એવ મે મતમ. નહીં, આ 4 ઉદાહરણ છે, અર્થાત ઉત્તમ છે. તો પછી ઉત્તમ એટલે સરખા, એટલે સરખા ને ઉત્તમ બધા ખરા. જ્ઞાની તું આત્મા એવ મે મતમ. પરંતુ મારો અભિપ્રાય છે કે જ્ઞાની તો મારો આત્મા છે. આ શ્રેષ્ઠયુક્ત આત્મા એટલે જ કહ્યું પ્રિયો હિ જ્ઞાનોત્યર્થમ અહમ છે મમ પ્રિય. આ જ્ઞાની છે એ મને આત્મા ગણે છે. અર્થાત જ્ઞાની મારામાં પોતાનો કોઈ અંતર રાખતો નથી. બીજા બધા ભક્તો પણ મને બહુ પ્રિય છે, છતાં એ લોકો કોઈનું અંતર રાખે. એ બધા સકામ ભક્તો અથવા અંતર રાખનારા ભક્તો છે. એ દ્વૈતના ક્ષેત્રમાં ભક્તિ કરનારા છે. આ જ્ઞાની કેવો છે? જે દ્વૈત ઉપર ઉઠીને એ મને આત્મરૂપે જાણે છે, માટે જે કોઈ અંતર રાખતો નથી. એમ કહીને કહેવામાં આવ્યું કે પહેલા 3 પ્રકારના ભક્તો અજ્ઞાની છે. જ્ઞાની ત્વાત્મૈવ મે મત એવું કહ્યું ને, એટલે પેલા કયા 3 કેવા થયા? જયારે તમે એમ કહો કે એક આર્ત ભક્ત થયો, બીજો અર્થાર્થી ભક્ત થયો, અને ત્રીજો જિજ્ઞાસુ ભક્ત થયો, અને ચોથો જ્ઞાની. આ ચોથો જ્ઞાની હોય તો ત્રીજા કેવા? 3 કેવા? અજ્ઞાની થયા ને. એમ કરીને ભગવાન વિભાગ બતાવ્યો. અજ્ઞાની અને જ્ઞાની વચ્ચે વિભાગ બતાવ્યો. આમ એવો વિભાગ બતાવતા જ રહે છે. તો અજ્ઞાનને કારણે ભગવાન સાથે અંતર છે,
દ્વૈત છે. એને કારણે કર્મ પણ છે. પહેલા ત્રણ કેવા છે? કર્મમાં નિષ્ઠ છે. આર્ત ભક્ત હોય ને એ પણ ભગવાનને અરજ કરતો હોય, વિનંતી કરતો હોય, આજીજી કરતો હોય, વિનવણી કરતો હોય ને પોતાની વિપત્તિમાંથી મુક્ત કરવા માટે કર્મ. અર્થાર્થી હોય પણ એ ભગવાન જોડે કઈ કામ, એ પણ ભગવાન જોડે કઈ ને કઈ સોદો કરતો હોય, પોતે આ કરવું, ભગવાન મને પેલું આપો, હું આપને માટે આ કરીશ, એ પણ કર્મ. જિજ્ઞાસુ પણ પોતાની જિજ્ઞાસા પૂરી કરવાની ઈચ્છા તો ખરી ને. જિજ્ઞાસા એટલે જ્ઞાતુમ ઈચ્છા, જ્ઞાન ઈચ્છા, ઈચ્છા છે. ત્રણેય ભક્ત કેવા? ઈચ્છાવાળા છે. આર્થ ભક્ત કેવો છે? પોતાને વિપત્તિઓથી મુક્ત કરવાની ઈચ્છા ધરાવનારો. અર્થાર્થ ભક્ત કેવો છે? પોતાની ઈચ્છિત વિષય પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનારો. જિજ્ઞાસુ ભક્ત કેવો છે? જ્ઞાનની ઈચ્છા ધરાવનારો. ચાલો, એકની ઈચ્છા તામસ છે, બીજાની ઈચ્છા રાજસ છે, ત્રીજી સાત્વિક છે. બધી ઈચ્છાઓ સરખી નથી. એટલા માટે આર્થ કરતા અર્થાર્થી ચડિયાતો કહેવાય એ રીતે, અને અર્થાર્થી કરતા જિજ્ઞાસુ ચડિયાતો એમાં પ્રશ્ન જ નથી. ઈચ્છા તો ખરી. હવે ચોથાને જ્ઞાની કયો? જ્ઞાની તો આત્મયો મેં મતમ, જ્ઞાની તમારો આત્મા છે, એ પણ આત્મરૂપે જાણે છે. તો ઉપનિષદમાં એ જ કહ્યું, અથ અકામય માન, અથનું અકામય માન, અકામ નિષ્કામ આપ્તકામ આત્મકામ. તો આત્મકામ એટલે જેને માટે બધા કામનાના બધા જ વિષયો આત્મા બની ગયા. આત્મકામ એટલે જ્ઞાની, જે બધી જ વસ્તુને આત્મરૂપે જાણે છે. જેની દ્રષ્ટિમાં આત્મા સિવાય કાંઈ ન હોવાને કારણે અત્યાર સુધી જે બધા ઈચ્છાના વિષયો હતા એ પણ એને માટે આત્મા હવે જ્ઞાન થયું ત્યારે આ વિષય કે મારાથી જુદો નથી, એ તો હું જ છું, આ મારી જ અભિવ્યક્તિ છે. એ પ્રકારનું જ્ઞાન થયું એટલે કામનાના બધા વિષયો આત્મા બની ગયા. તો આત્મા તો નિત્ય પ્રાપ્ત છે. એટલે આપ્ત કામ એટલે કેવો બની ગયો? આપ્ત કામ અર્થાત જેની બધી કામનાઓ પૂરી થઈ ગઈ. એટલે કેવો? નિષ્કામ. એટલા માટે બધી વાસનાઓ પણ દૂર થઈ ગઈ. એને કારણે અકામ, જગતના કોઈ વિષયોનામાં કામના ઉત્પન્ન કરી શકતા નથી. આમ જ્ઞાન અને નિષ્કામતા બે સાથે જ જતા હોય. એટલે ભગવાને કોઈ પહેલા ત્રણ ભક્તોનો વિભાગ કર્યો અને ચોથાનો પેલા સકામ ભક્તો છે, આ નિષ્કામ ભક્ત છે. પેલા જ્ઞાની છે, આ જ્ઞાની છે. તો ચાલો હવે 467 પાના પર છેલ્લાની પહેલાનો પેરાગ્રાફ. આરુક્ષો કર્મ કારણમ આરૂઢસ્ય યોગસ્થસ્ય શમઃ એવ કારણમ ઉદારાઃ ત્રયઃ અપિ અજ્ઞાઃ જ્ઞાની તુ આત્મા એવ મે મતમ. ઉદારાઃ સર્વ એવૈતે. આ ત્રણે ત્રણ તો ઉદાર છે, ઉત્તમ છે, છતાં પણ કેવા છે? અજ્ઞાની. કારણ કામના ધરાવે છે અને કામના અજ્ઞાનનું દ્યોતક છે. માટે એ ત્રણ અજ્ઞાની છે. જ્ઞાની આત્મા એવ મે મતમ. જ્યારે જ્ઞાની મને અને ભગવાનને જાણો તો પોતાને જાણો એવું થઈ ગયું. પોતાને બરોબર જાણીએ તો ભગવાનને બરોબર જાણીએ. એટલે ઈશ દર્શનમ સ્વાત્મ રૂપતઃ. ઈશ્વરનું દર્શન સર્વશ્રેષ્ઠ દર્શન કયું છે? સ્વાત્મ રૂપતઃ. ઈશ્વરને પોતાના આત્મા રૂપે જાણવો એટલે એ ઉત્તમ દર્શન છે, એ ઉત્તમ જ્ઞાન છે. એટલે ભગવાન કે જ્ઞાની તો આત્મા એવ મેં મતમ. આ જ્ઞાની મારો આત્મા જે છે અને એટલા જ માટે એ હું એનો આત્મા છું, એટલા જ હું એને સૌથી પ્રિય છું. એટલે જ્ઞાનનું આ સ્વરૂપ બતાવે છે. પ્રિયો હિ જ્ઞાનનો અત્યર્થમ. આ જ્ઞાનનું સ્વરૂપ શું? તો જ્ઞાનને કારણે ભગવાન માટે અત્યંત પ્રેમ જન્મે. વિચાર કરો. પ્રિયો હિ જ્ઞાનનો અત્યર્થમ. જ્ઞાન અત્યર્થમ અત્યાર અત્યંત પ્રિય છે. અત્યંત અર્થાત જેનો કોઈ અંતર જ નથી એવો પ્રિય, એટલો પ્રેમ છે. ટૂંકમાં જ્ઞાનને કારણે બિન શરતી પ્રેમ જન્મે. આપણને બધાને ભગવાન પ્રેમ હોય પણ કંઈક શરત થોડી ઘણી ખરી.
ભગવાન પછી જયારે બહુ કહ્યું ના માને ત્યારે પછી થોડો ઝઘડો થાય ખરો ભગવાન સાથે. એટલે ભગવાનને પ્રેમ કરીએ ખરા છતાં પણ ભગવાન પાસે કંઈક અપેક્ષા રાખીએ કે ભગવાન મારું કંઈક સાંભળે, જરા કંઈક આવાજ જુએ, એવી અપેક્ષા હોય. એટલે અપેક્ષા સહિતના પ્રેમને આપણે કહીએ શરતી પ્રેમ. તો જ્ઞાની કેવો છે? બિન શરતી, કોઈ પ્રકારની માંગણી કરતો નથી. પ્રેમની ઉત્કૃષ્ટતા ક્યાં છે? જ્યાં આપણા પ્રેમના પાત્ર પ્રત્યેથી કોઈ પ્રકારની માંગણી નહીં, કોઈ પ્રકારની અપેક્ષા છે. બહુ અઘરું છે, પણ આ તો આદર્શ છે કે જ્યાં આપણે જેને પ્રેમ કરીએ છીએ કોઈ પ્રકારની માંગણી જ નથી. સ્વામી તો પછી મજા શું આવે? પણ મજા પ્રેમમાં આપવામાં મજા આવતી હોય પછી માંગવાની જરૂર નથી પડતી. એને પ્રેમી કહેવાય છે ને બસ આપવામાં જ આનંદ છે. સેવા કરવાનો છે કે કરતો હોય તેમાં જ આનંદ હોવાના કારણે એને કશું માંગવાની જરૂર નથી પડતી. આપણે કરીએ ખરા પણ કરવામાં થોડોક તો પરિશ્રમ પડે છે. કરવામાં થોડોક અંદર ક્યાં સુધી ને કેટલું અને એવું થયા કરે અંદર. એટલે કે જ્યાં સેવા કરવાનો આનંદ ના હોય ત્યારે પછી સેવાના પરિણામનો આનંદ મેળવવો પડે. એટલે પછી વિચાર આટલું કરતો તું તો કઈ કર ભગવાન. પણ આટલું કરવામાં જ આપણે આનંદ આવ્યો હોત તો ભગવાનને કહેવાની જરૂર ના પડતું કે કર. આટલું કરવાનો આનંદ નથી, એમાં જરા પરિશ્રમ છે, એમાં થોડો સંઘર્ષ છે, એમાં આપણા મનને મારી મશીનને બરોબર પેલા રાખવું પડે, એવું કરવું પડે, થાકી જઈએ આપણે. એટલે આપણે થાય કે ચાલો ભગવાન કંઈક કરે, આપણે અમારે ઉગારે. કંઈ ખોટું નથી, પણ કહેવામાં આવે છે કે જ્યાં કર્મનો કે ભક્તિનો આનંદ ના હોય ત્યાં પછી ભગવાન પાસે તેની અપેક્ષા રાખવામાં આવે. પરંતુ એટલે આ અપેક્ષા ઓછી થતા 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 છેવટે આ જ્ઞાની તો માત્ર ભગવાનનો હવામાં જ અને ભગવાનના જ્ઞાનમાં જ આનંદ હોવાના કારણે એની કોઈ પ્રકારની અપેક્ષાની કોઈ જરૂરત નથી. એટલે જ્ઞાનમાં કોઈ જરૂરત ના હોય અને પ્રેમમાં કોઈ જરૂરત ના હોય. એટલા માટે જ્ઞાન ને પ્રેમ એક જ ગણવામાં આવે. એટલે જ્ઞાનને કારણે પ્રેમ જન્મવો જોઈએ અને પ્રેમ હોય તો પછી એમાંથી જ્ઞાન થવું જોઈએ એવી અપેક્ષા રાખવામાં આવે છે. ભલે લોકો બે માર્ગ છે, ભલે ચાલો ભક્તિને જુદો માર્ગ ગણો ને જ્ઞાનને જુદો માર્ગ ગણો, તોય પણ એનું છેવટે એની પરાકાષ્ઠા પરિણામ અવસાન તો એકમાં જ આવવું જોઈએ કે જે જ્ઞાન માર્ગનું અનુસરણ કરે છે એ ભક્ત એની ભક્તિમાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થવી જોઈએ અને ભક્તિનું માર્ગનું અનુસરણ કરનાર જ્ઞાનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થવી જોઈએ. ના થાય તો પછી એવું થાય છે શું? આ બે માર્ગ જુદા કરવાની પાછળનો હેતુ એ છે કે જેથી આપણે પેલાને તકલીફ ના લેવી પડે. ઘણા લોકોના ભક્તિ પ્રેમ બહુ મુશ્કેલ પડે, શુષ્ક લોકો. એટલા માટે એ કે જુદો માર્ગ, ભક્તિ માર્ગ જુદો અમને ના છે. અને પેલા લોકોને જયારે વિચારવું પડે જરા મુશ્કેલી પડે એટલે કે ભક્તિ માર્ગ જુદો. એમ કરીને ટૂંકમાં કશી વસ્તુઓ છટકી કેમ જવું, કશું કરવામાંથી કેમ તો કશું કરવાનું ટાળવું કેમ, એ માટે આ જુદા માર્ગો કરવામાં આવે. બાકી કે માર્ગ જુદા હોવાની જરૂર નથી. અને કદાચ માર્ગ જુદા કરવામાં આવે તો પણ જ્ઞાનસ્ય પરાકાષ્ઠા સા ભક્તિ રીતે વિજયતે. ટૂંકમાં જ્ઞાનની પરાકાષ્ઠા જ ભક્તિ કહેવામાં આવે. અને ભક્તિસ્તુ યા પરાકાષ્ઠા સજ્ઞાનમ, ભક્તિની પરાકાષ્ઠા એ જ્ઞાન છે. તો ચાલો એટલે ટૂંકમાં જ્ઞાનીત્વાત્મયમેવતમ, તો જ્ઞાની મને યથાર્થ રીતે જાણે છે, પોતાના આત્મા રીતે જાણે છે અને એટલા માટે અત્યંત પ્રેમ છે અને કોઈ પ્રકારની ત્યાં ઈચ્છા નથી. અત્યંત પ્રેમ અર્થાત કોઈ પ્રકારની માંગણી નથી. તો જેટલી પ્રેમની તીવ્રતા વધારે એટલી માંગણી ઓછી, અપેક્ષાઓ ઓછી. અત્યંત પ્રેમ અર્થાત કોઈ પ્રકારની કામના નથી, નિષ્કામ ભક્ત. આ જ્ઞાની કેવો છે? નિષ્કામ ભક્ત છે. બીજા કેવા છે? સકામ ભક્ત. કામનાના જેવા પ્રકાર હોય બધા સરખા નથી. સકામ એટલે સરખા એવું નથી. એકને તમોગુણી કામના છે, બીજાને રજોગુણી કામના છે અને પેલા સત્વગુણી કામના છે અને ચઢિયાતી કામના, છતાં પણ કામના તો ખરી. એ જ્ઞાન બતાવે છે. એમ કરીને જ્ઞાની અને અજ્ઞાની વિભાગ 7મા અધ્યાયમાં બતાવવામાં આવ્યા. તૈ ધર્મ ઇત્યાદિ નામનિકમ વાક્યમ અવિદ્વદ વિષયમ કર્મ ઇતિ અત્ર વિભાગ પ્રમાણયતિ. 9મા અધ્યાયમાં ભગવાન આ કહે છે કે જે અજ્ઞાન છે ત્યાં ઈચ્છા છે, ઈચ્છા છે ત્યાં કર્મ છે. તો આગળ વાંચીએ ચાલો. અજ્ઞાઃ કર્મિણઃ
गतागतं काम कामा लभन्ते अनन्याश्चिन्तयन्तो मां नित्ययुक्ताः यथोक्तमात्मानम् आकाशकल्पम् उपासते। हाँ हाँ એવું છે. અકલ્પકમ આ શું છે? અકલ્મકમ નહીં, એક મિનિટ. અકલ્મષમ, હા અકલ્મષમ ઉપાસતે. બરાબર. તો 9મા અધ્યાયની વાત કરી. હા 238માં પાના પર જો. ચાલો રિવિઝન સારું થઈ જાય. તો જો 21મો અને 22મો બે શ્લોકો. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાળ. અહીં પહેલાનો પણ શ્લોક છે, 20મો શ્લોક આગળના પાને. ત્રૈવિદ્યાઃ મામ સોમપાઃ પૂતપાપાઃ યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયન્તે તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ અશ્નંતિ દિવ્યાન દિવિદેવ ભોગાન. 9મા અધ્યાયનો 20મો શ્લોક. ત્રૈવિદ્યા એટલે બધા ત્રિવિદ્યા એટલે આ 3 વેદના કર્મકાંડનું અનુસરણ કરનારા. સોમપાહા એટલે કે સોમયાગ કરનારા. પૂતપાપાસા એટલે કે સોમયાગ કરીને જેને ઘણું બધું પુણ્ય એકત્રિત કર્યું છે. યજ્ઞ ઈષ્ટ્વા સ્વર્ગતિમ પ્રાર્થયંતે એ લોકો યજ્ઞનું યોજન કરીને સ્વર્ગ વગેરે પ્રાર્થના કરનારા છે. વિવેક નથી, મહેનત બહુ કરે છે. યજ્ઞ યાગ આદિ સોમયાગ વગેરે કરે, બહુ મોટો પરિશ્રમ. તમે યજ્ઞ જોયો જે લોકો રાજકોટ આવે 3 દિવસ કેવી બધી કેવું સવારથી સાંજ સુધી આવું એની સરળ નથી વસ્તુ. અને તો પછી એ બધું કરીને પછી મને સ્વર્ગ જોઈએ એવું, એટલે વિવેક નથી. તે પુણ્યમાં એમ પુણ્ય પ્રાપ્ત થાય. તે પુણ્યમાં આસાદ્ય સુરેન્દ્રલોકમ એ લોકો સુરેન્દ્રલોકમ આસાદ્ય પુણ્યમ પુણ્યથી પ્રાપ્ત થનારો ઇન્દ્રનો લોક સ્વર્ગ છે એને પ્રાપ્ત કરીને અશ્નંદ દિવ્યાન દિવ્ય ભોગાન દિવ્ય સ્વર્ગની અંદર દિવ્ય ભોગને લોકો ઘણા લાંબા સમય સુધી એનો ઉપભોગ કરે છે. તેરમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ તે ત્યાં આગળ વિશાળ સ્વર્ગલોકનો આનંદ માણીને ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ પોતાનું પુણ્ય ક્ષીણ થતા વળી પાછા મર્ત્યલોકમાં પૃથ્વીલોકમાં પ્રવેશ કરે છે. એવમ ત્રિધર્મમ અનુપ્રપન્ના ગતાગતમ કામ કામા લભંતે. એવમ આ પ્રકારે ત્રૈધર્મમ અનુપન્ના આ પ્રકારે આવા ત્રૈધર્મ એટલે કે વેદનો જે કર્મકાંડ છે એ વેદ કર્મકાંડનું અનુસરણ કરનારા ગતા કામ કામા પોતાની કામના પ્રમાણે અનુસરનારા ગતાગતમ લભંતે એ લોકોને જવું અને આવું આમ કરીને સંસાર ચક્રને પ્રાપ્ત થાય છે. એટલે ભગવાને કહ્યું કે જે લોકો સ્વર્ગ વગેરે ભોગની ઈચ્છા એ કામના રાખીને કર્મ કરે છે એ લોકો પોતાના કર્મના પરિણામે પુણ્ય જરૂર પ્રાપ્ત કરે અને પુણ્યના પરિણામે જે પ્રકારની ઈચ્છા કરી હોય એ પ્રકારના ભોગ ભોગવે. પરંતુ એ પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે વળી પાછી હતા ત્યાં ને ત્યાં. પેલી સીડી હોય ને પેલી આપણે સાપની સીડી રમતમાં આમ ચડ્યો છે એક સાપોલિયાનો સીધો પાછો પડ્યો. આમ ચડે ખરો સીડી પર પુણ્ય પ્રાપ્ત કરે પછી આમ કરતા સાપોલિયાનો મોઢામાં આવ્યો વળી પાછો નીચે પાછો જાય સાપોલિયાનું મોઢું આવ્યું એમ કરતા ગતાગતમ કામ કામા લભંતે. આવી રીતે કામ્ય વિષયની કામના કરનારો ગતમ આગતમ ગયો પાછો આવ્યો ગયો પાછો આવ્યો એવું ચાલે. આમ કરીને આ અજ્ઞાની મનુષ્યની વાત કરે. પછી જ્ઞાની મનુષ્યની વાત કરે. અનન્યા આ સકામ ભક્તો થયા, પેલા નિષ્કામ કેવો છે. અનન્યા ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. અનન્યા પેલા જ્ઞાની ત્વાત્મૈવમેવતમ જ્ઞાની તો મારો આત્મા છે એ જ માટે ભગવાને અનન્ય શબ્દ વાપરે છે. અનન્યા જે માણસ અન્ય નથી. અનન્યા અપૃથક ભૂતા
જેમને અને મારી જો કોઈ અંતર નથી. અનન્યા મામ ચિંતયંત સત મારું જ ચિંતન કરનારા છે. એમની દ્રષ્ટિમાં ભગવાન સિવાય કશું હોય તો બીજા કશાનું ચિંતન કરે ને. સતત ભગવાનનું ચિંતન કરવું કોઈ મને શક્ય નથી. કશું બીજી તો ચા પાણી તો પીવા પડે, કશું તો કરવું પડે, ત્યારે કંઈક ચિંતન કરવું જ પડે ને આપણે. પરંતુ સતતમ ચિંતયંત સતત ભગવાનનું ક્યારે ચિંતન કરે? જ્યારે એમની દ્રષ્ટિમાં ભગવાન સિવાય કહેના હતા જે લોકો પોતાને ભગવાન રૂપે જાણતા હોય. એક વસ્તુ એવી છે કે આત્માનું ચિંતન કરવા માટે આપણે કોઈ પ્રયત્ન ના કરવો પડે. આત્માનું ચિંતન કરવા માટે એટલા માટે કે આત્મા સ્વયં પ્રકાશ, સ્વયં સ્ફુરિત હોવાને કારણે એ તો દરેક ચિંતનમાં રહેલો જ હોય. એ આત્માની જગ્યાએ ભગવાન જો સ્થાપિત થઈ જાય તો ભગવાનનું ચિંતનમાં સતત થાય. અનન્યા ચિંતયંતો મામ, જે જના મામ એટલે કોનું ચિંતન કરે? એ ભગવાને કહ્યું યથોક્તમ આત્માનમ આકાશકલ્પમ અકલ્મષમ ઉપાસતે. એ ભગવાન કહે છે કે મને એ લોકો કેમ જાણે છે? આકાશકલ્પમ, આકાશ સમાન, સર્વવ્યાપી, સર્વ સમાવેશ કરનાર, અકલ્મષમ અને બધા પ્રકારના કલ્મશથી, બધા પ્રકારના પાપથી, મલિનતાથી મુક્ત. એ કયા ભગવાનને જાણે છે? એટલે અહીંયા એવું છે ને કે 9મા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન મામ એટલે કે મને જાણે છે તો મારી ઉપાસના કરે છે એવું કહ્યું. મારી એટલે કોની? હવે આ રીતે ભગવાન આ ગીતામાં બધા સર્વનામનો પ્રયોગ કરવામાં આવ્યો હોય ત્યારે દરેક જણ પછી પોતાની રીતે એનું અર્થઘટન કરે ને. આ મામ જયારે કહે ત્યારે શું સમજવાનું? એટલે ભાઈ વૈષ્ણવો એમ કે એટલે શ્રી કૃષ્ણ, મામ એટલે શ્રી કૃષ્ણની સતત ઉપાસના કરે. વિશિષ્ટ અદ્વૈત એમ કે ભાઈ નારાયણ. કોઈ મામ નો અર્થ દ્વિભુજ ભગવાન કૃષ્ણ કરે, કોઈ મને એનો અર્થ ચતુર્ભુજ નારાયણ કરે, કોઈ મને નો અર્થ વળી પાછું કે વિશ્વરૂપ એવું કરે, સગુણ બ્રહ્મ હિરણ્યગર્ભ એવો કરે, અને કોઈ મને એટલે કહ્યું નિર્વિશેષ નિર્વિકલ્પ બ્રહ્મ એવું પણ કરે. તો આ શ્લોકમાં ભગવાન મારી ઉપાસના કરે છે એમ કરીને મને એ સર્વનામનો પ્રયોગ જયારે કરે ત્યારે એની પાસે એમનો શું અભિપ્રાય છે? એટલે શંકરાચાર્ય અભિપ્રાય કર્યો યથોક્તમ આત્માનમ આકાશકલ્પમ અકલ્મષમ ઉપાસતે. આકાશ સમાન એટલે કે અદ્વિતીય, આકાશ કે એક છે, સર્વવ્યાપી, સર્વનો સમાવેશ કરનાર, સર્વને આવરી લેનાર, અકલ્મષમ બધા પ્રકારના કલ્મશથી, મલિનતાથી મુક્ત. આકાશ સ્વચ્છ છે, શુદ્ધ છે, પ્રકાશમાન છે, સર્વવ્યાપી છે અને હંમેશા વળી કેવું છે કે અસંગ છે, ક્યાંય અટકેલું નથી. એટલું જ નહીં પરંતુ કોઈ પ્રકારની મલિનતા આકાશને સ્પર્શી જ ના શકે. એ પ્રકારે જે આત્માને જાણે છે અને એ રીતેની ઉપાસના કરે છે એમ કહીને ભગવાને 9મા અધ્યાયના 20, 21, 22, 3 શ્લોકોની અંદર 20 ને 21 2 શ્લોકોની અંદર જે કર્મી લોકોની અજ્ઞાનીની ગતિ કેવી હોય બતાવ્યું અને 22મા શ્લોકમાં જ્ઞાની પુરુષની ગતિ કેવી છે બતાવ્યું. એમ કરીને ભગવાન બધી જ જગ્યાએ અજ્ઞાની અને જ્ઞાની એનો વિભાગ કરતા જ આવ્યા છે કે કર્મ એ અજ્ઞાની માટે છે, અજ્ઞાની એ છે કર્મ કરનારો. કામા લભંતે, અજ્ઞાન હોવાને કારણે એના કામના છે, કામના છે માટે કર્મ કરે છે. હવે કામના ન હોય તો કોઈ કર્મ કરે કદાચ, પણ આ કામ ના હોવા માટે સકામ કર્મ કરે. યજ્ઞ સ્વર્ગતિમ પ્રાર્થયંતે. આ રીતે યજ્ઞ કરીને લોકો સ્વર્ગ વગેરેની ગતિને ઈચ્છે છે. એવું છે ને કે કેટલાક નિષ્કામ કર્મયોગી હોય, કોઈ પ્રકારની કામના ન કરતા હોય તો એ કશી કામના અંદર હોય કે અમારો અંતઃકરણ શુદ્ધ થાય, કંઈક થાય. આ સકામ છે એટલે તો સ્વર્ગ વગેરે ભોગની ઈચ્છા હોય. એમ કરીને બતાવ્યું કે અજ્ઞાની લોકો કેવા હોય છે? કામા, પોતાની કામના અનુસરણ કરનાર, એને કારણે અનેક પ્રકારની ઈચ્છાઓ કરનારા, એને કારણે કર્મ કરનારા. એમ કરીને બધું જ કર્મ અવિદ્યા અને કામ એના મૂળમાં છે. શંકરાચાર્ય બતાવ્યું અને 22મા શ્લોક દ્વારા બતાવ્યું 9મા અધ્યાયના કે કેવી રીતે જે લોકોને જ્ઞાન છે એ લોકો સર્વ કામનાથી મુક્ત છે. કેમ મુક્ત છે? યોગક્ષેમ વહામ્યહમ. ભગવાન હું એમના યોગક્ષેમનું વહન, અર્થાત એમના મનમાં યોગ અને ક્ષેમની કામના એવું સમજવાનું. ભગવાન કહે છે 22મા શ્લોકમાં તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ.
એ નિત્ય મારી સાથે જોડાયેલા મારા ભક્તોના યોગ અને ક્ષેમનું હું વહન કરું છું. એ ભગવાને ભાર લેવાની કેમ જરૂર પડે? તેનાથી ભાર લેતા એટલા માટે ને. ભગવાન ક્યારે ભાર માથા પર લે? જયારે ભક્ત ના લીધો ત્યારે તું કર, મારે નથી કરવું. ભગવાન એમ કે તારે કરવો કર. ભક્ત શું કે તારે કરવો તો કર, હું નહીં કરું. હું નહીં કરું એટલે પછી એને સાહેબ તો તારું થશે શું? જે થાય ખરો. હું મારા યોગક્ષેમનું વહન નહીં કરું. તું મરી જઈશ તો ભલે મરી જાય તો ભગવાન કરે. એટલા માટે ભગવાને યોગક્ષેમનું, એટલા એનો અર્થ એ થયો કે ભક્ત પોતાના યોગ અને ક્ષેમની પણ કામના નથી કરતો ને. એ કામના કરતો હોય તો ભગવાન કહેતા તું કર. એ નથી કરતો માટે ભગવાન કરે છે. એટલે કઠોપનિષદમાં કહેવામાં આવ્યું ને, કયો શ્રેય આદાન છે સાધુ ભવતી યે અર્થાદ એવ પ્રયો ગુણિતે શ્રેય ધીરો અભિપ્રેયસો ગુણિતે પ્રયો મંદો યોગક્ષેમાત ગુણિતે. આ મંદ બુદ્ધિનો જે મનુષ્ય છે એટલે અજ્ઞાની મનુષ્ય એ યોગ અને ક્ષેમની ચિંતાથી પ્રેરાયને પ્રેયની પસંદગી કરે છે. ટૂંકમાં યોગ અને ક્ષેમની પસંદ કરનાર કયો છે? અજ્ઞાની. અને જ્ઞાની કેવો છે? ભગવાનની પસંદગી કરનાર. તો ભગવાનની પસંદગી કરે અને યોગ ક્ષેમનું વહન ભગવાન કરે. ત્યારે યોગ ક્ષેમની પસંદગી કરે એમનું વહન પોતે કરવાનું હોય. એ આ શ્લોકમાં પણ કહેવામાં આવ્યું. એમ કરે ભગવાન વળી પાછું કેવી રીતે આ કામના અને કર્મ જ્ઞાનીમાં હોય છે અને જ્ઞાની કેવી રીતે એમાં કર્મ નથી. અનન્યા મામ ચિંતયંત. અનન્ય એટલે શું? તો ભગવાન અને ભક્તો કોઈ અંતર જ નથી. તો મામ ચિંતન આત્મરૂપત્વ ચિંતયંત. તો આ જ્ઞાની પુરુષો ભગવાનનું ચિંતન આત્મરૂપે કરતા હોય, કશું કામ નથી કરતા. ભગવાનનું ચિંતનનું કામ નથી કરતા. ચિંતનમાં પણ જો ભગવાન મારે ભિન્ન હોય તો ચિંતનમાં મારે પ્રયાસ કરવો પડે. ભગવાન જયારે આત્મા છે ત્યારે એ ચિંતનમાં કોઈ પ્રયાસ નથી. સર્વ કર્મથી મુક્ત એમ કહેવામાં આવ્યું. તેષામ સતદયુક્તાનામ ઇત્યાદિ દાસમિકમ વાક્યમ તત્રૈવ પ્રમાણયતિ. 10મા અધ્યાયમાં પણ આ પ્રકારનું વાક્ય આવે છે. તો આગળ ભાષ્યમાં વાંચો. ચારસો ને 68 પાના પર દદામિ બુદ્ધિયોગમ તમ येन माम उपयान्ति ते अर्थात न कर्मिणः अज्ञाः उपयान्ति. भाई 10મા શ્લોકમાં 249 પાન. દસમા અધ્યાયનો 10મો શ્લોક. એક એક શ્લોક કેવો પસંદ કર્યા છે જ્યાં નિષ્કામતા અને સકામતા એનો ભેદ જણાઈ આવે. તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ ભજતામ. તેષામ સતત યુક્તાનામ, જે લોકો સતત મારામાં યુક્ત છે, મારામાં જેમનું ચિત્ત એકાગ્ર છે. ભજતામ પ્રીતિપૂર્વકમ, જે લોકો પ્રીતિપૂર્વક મને ભજન કરે છે. ટૂંકમાં એવું નહીં કે એમાંથી કંઈક આપણને લાભ ખ્યાતિ કે એવું કંઈ મળે એ પ્રકાર નહીં. માત્ર ભગવાનનો આ પ્રેમ હોવાને કારણે જે લોકો ભગવાનનું ભજન કરે છે એટલે નિષ્કામ થયા ને. દદામિ બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. એ લોકોને હું પેલા બુદ્ધિયોગ પ્રદાન કરું છું જેને કારણે લોકો મને આત્મદયા પ્રાપ્ત કરે છે. ભગવાન કે એમનું જ્ઞાન પ્રદાન કરું છું. બુદ્ધિયોગેન સમ્યક દર્શન લક્ષણેન મામ પરમેશ્વરમ આત્મભૂતમ આત્મત્વેન ઉપયાન્તિ. ભગવાન કે એમને મારા દર્શન આપું છું, એમને હું યથાર્થ જ્ઞાન પ્રદાન કરું છું જેને કારણે લોકો મને આત્મતયા જાણે છે. આમાં અગત્યની વસ્તુ શું છે? ભજતામ પ્રીતિપૂર્વકમ. એ લોકો ભગવાનનું ભજન કરે છે, પ્રેમપૂર્વક કરે છે, કોઈ કામનાથી નથી કરતા. જ્યારે એમને બુદ્ધિયોગ અર્થાત જ્ઞાન પ્રાપ્ત થાય તો જ્ઞાન એટલે શું છે? કામનામાંથી મુક્તિ એટલે કર્મમાંથી મુક્તિ. આમ ટૂંકમાં કામનાની મુક્તિ એટલે સર્વ કર્મમાંથી મુક્તિ એ હંમેશા જ્ઞાન સાથે સંકળાયેલી છે અને કામનાઓ હંમેશા સકામ કર્મ સાથે સંકળાયેલી છે.
પછી આગળ ભાષ્યમાં કહે છે એટલે કે અર્થાત ન કર્મિણ અજ્ઞાહ ઉપયાંતિ, ટૂંકમાં જે લોકો આ રીતે મારું જ્ઞાન પ્રાપ્ત કરે છે એ લોકો મને પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ થયો કે અજ્ઞાની લોકો મને પ્રાપ્ત કરતા નથી. કર્મિણ સકામ કર્મ કરનારા અને તેથી અજ્ઞાની લોકો મને પ્રાપ્ત કરતા નથી. ત્યારે નિષ્કામ જે છે અને જ્ઞાની છે મને પ્રાપ્ત કરે છે. વિદ્યાવતામેવ ભગવત પ્રાપ્તિ નિર્દેશાત ઇતરેષામ તદ અપ્રાપ્તિ સૂચિતા. બરાબર. નનુ ભગવત કર્મ કારિણામ યુક્ત સમત્વ તૌયુક્ત સમત્વાદ કર્મિણોપી ભગવંતમ યાંતિ. જો આગળ શંકરાચાર્ય મહારાજે શું કહ્યું કે જ્ઞાની પુરુષો મને પ્રાપ્ત કરે છે, અર્થાત કર્મિણ અજ્ઞાહ ન ઉપયાંતિ. એનો અર્થ એ થયો કે આ અજ્ઞાની મનુષ્ય છે મને પ્રાપ્ત કરતા નથી. હવે કોઈ પ્રશ્ન કર્યો કે ભગવાન મહારાજ 12મા અધ્યાયમાં જરા જુદા પ્રકારની વાત છે. આપણે 10મો અધ્યાય કહ્યો એમાં એવું કહેવામાં આવ્યું કે જ્ઞાનીઓ મને પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ થયો કે અજ્ઞાની મને પ્રાપ્ત કરતા નથી. તો કોણે કહ્યું? કારણ જો 12મો અધ્યાય વાત કરે છે. બસો ને 85મું પાનું. अर्जुन प्रश्न पूछे एवं सतत युक्ताय भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरम व्यक्तम तेषां के योग वित्तमाः. एवं आ प्रकार है ये सतत युक्ताः भगवान आ प्रकारे जेव आपनामा सतत युक्त छे अर्थात समाहित छे एकचित्त छे. भक्ताः ने वળી भक्त छे आपने अनन्य शरण થયેલા છે. સ્વામ પર્યુપાસતે આપની સતત ઉપાસના કરે છે. ये चापि अक्षरम अव्यक्तम तेषां के योग वित्तमाः. तो जो 12મા અધ્યાયમાં અર્જુન આ 12મા અધ્યાયનો પ્રારંભ અર્જુન આ પ્રશ્નથી થયો. અર્જુન ભગવાન સમક્ષ આ પ્રકારે બે વિકલ્પ મૂકે છે. ભગવાન જો 284મા પાના પર 11મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે. मत कर्मकृत मत परमः मत भक्तः संगवर्जितः निर्वैरः सर्वभूतेषु यस्य मामेति पांडव. मत कर्मकृत मदर्थ कर्मकृत जो कई कर्म करे मारे मळे ज कर्म करे. मत परमः જેમના હું જ પરમ ધ્યેય છું. આમ આ ભક્ત કહેવાય છે કે કર્મ કરે છે મારા માટે પણ મને જ પરમ ધ્યેય રૂપે રાખીને. મત ભક્ત મને શરણ થયેલો संग वर्ग क्या आसक्ति वगर निर्वैर है सर्वभूतेषु कोई प्राणी मात्र प्रत्येक वैर भाव रहित यश समामे हे पांडव હવે जो मारो भक्त है ये मैंने प्राप्त करे. और भगवान कहू એટલે 12મા અધ્યાયના પહેલા શ્લોકમાં અર્જુન પૂછ્યું एवं सतत युक्ताः भगवान હવે 11મા અધ્યાયના અંતિમ શ્લોકમાં કહ્યા પ્રમાણે જે આપના ભક્તો આપનામાં સતત યુક્ત અર્થાત એકાગ્ર ચિત્ત એમણે એકાગ્ર કર્યું હોય स्वाम पर्युपासते અને એ રીતે આપની ઉપાસના આપના ભક્તો કરે છે. એક પક્ષ થયો. ये चापि अक्षरम अव्यक्तम અને બીજા આપના ભક્તો છે એ લોકો આપ અવ્યક્ત અક્ષર અવિનાશી નિર્વિશેષ નિરુપાધિક નિર્ગુણ જે આપ છો એની આરાધના કરનાર છે. તો ભગવાન એક બાજુ આપના ભક્તો જે છે જે આપના સગુણ રૂપની આરાધના કરનાર છે અને બીજા આપના ભક્તો છે આપના निर्गुण के निरुपाधिक रूप में आराधना करना है. तेषां के योग वित्तमाः आ बेमाथी योग ने जानवामां श्रेष्ठ कोण एवं अर्जुन पूछे. तो भगवान का शू उत्तर आपे छे. श्री भगवान वाच भगवाने मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः. ભગવાન કે પેલા સગુણના ભક્તો છે ને એ શ્રેષ્ઠ યોગીઓ છે. ભગવાન મય આવેશ મન જે લોકો પોતાના મનને અર્થાત ચિત્તને મારામાં આવિષ્ટ એટલે પ્રવિષ્ટ કરીને નિત્યયુક્તા ઉપાસતે સત મારામાં એકાગ્ર ચિત્ત થઈને મારી ઉપાસના કરતા હોય ધ્યાન કરતા હોય. શ્રદ્ધયા પરયા ઉપેતા જે લોકો પરમ શ્રદ્ધા ધરાવનારા છે તે મેં યુક્ત તમામતા એ મારા મત પ્રમાણે સર્વશ્રેષ્ઠ યોગી છે. એટલે ભગવાને છેવટે પેલા સગુણ ભક્તને શ્રેષ્ઠ યોગી કહ્યું.
સગુણ ભક્ત એટલે કર્મી. સગુણ એવું છે ને કે સગુણની આરાધના કર્યું તો કર્મ હોય જ અંદર. સર્વ કર્મ સંન્યાસ એટલે નિર્ગુણની જ આરાધના. સગુણની આરાધના કરે એટલે ભગવાન કોઈ રૂપ ગુણ કે કઈ વિશેષતા ધરાવનારો હોય એની આરાધના કરવી હોય, એને ખુશ કરવો હોય તો એ વિશેષતા ધરાવનારા હોવાના કારણે કોઈ વિશેષ વસ્તુથી જ ખુશ થાય ભગવાન. કોઈ માણસ વિશેષતા ધરાવનારું હોય ને તો એને વિશેષતાને અનુકૂળતા થાય તો ખુશ થાય. કોઈને સંગીત ગમતું હોય તો ખુશ કે થાય, સરસ સંગીત આપણે ગાઈએ કે વગાડીએ તો ખુશ થાય. કોઈને વળી સાહિત્યમાં પ્રેમ હોય તો ખુશ ક્યારે થાય કે સાહિત્યની વાતો કરી તો ખુશ થાય. કોઈ વળી કલાકાર હોય એ ક્યારે ખુશ થાય, સરસ કલાકૃતિ તો ખુશ થાય. એ જો કોઈ પ્રકારની વિશેષતા ધરાવનારની આરાધના કરવી હોય, એમને ખુશ કરવા હોય તો આપણે પણ કોઈ પ્રકારની વિશેષતા વાળું કર્મ કરીએ તો જ ખુશ થાય, એમને ના થાય. એટલે સગુણની ભક્તિ કરવી, ભગવાન ગુણ રૂપ વિશેષતા ધરાવનાર ભગવાનની ભક્તિ કરવામાં હંમેશા કર્મ હોય. એટલા જ માટે બધા જ વૈષ્ણવ કે બધા સંપ્રદાયો છે, દ્વૈત સંપ્રદાયો છે, દરેકમાં કર્મને મહત્વ છે, ભગવાનની ઉપાસનાને મહત્વ છે, ભગવાનની સેવાને મહત્વ છે. કારણ કે તો જ ભગવાન ખુશ થાય. કૃષ્ણ ભગવાન ક્યારે ખુશ થાય? એમને માખણ મિશ્રી ધરાવે ત્યારે પછી એને આપણે બીજું કંઈ પેલા એને શું કહેવાય બીજા બધા શાક ને ભાજીને તો બધું આપીએ તો એ ગણપતિને એવું શાકભાજી જોઈએ. કૃષ્ણ ભગવાને માખણ મિશ્રી જોઈએ, દેવીને પાયસમ જોઈએ. આમ દરેક દેવતાનું જાણવું જોઈએ. પછી દરેકને ગમે તો એક એક વસ્તુ આપ્યા કરીએ તો ના ચાલે. ખુશ કરવા આવે તો કે સારું જે આપવું હોય મારા પણ ખુશ કરવા હોય તો એમને ગમતું હોય આપવું પડે. આમ દરેકની વિશેષતા જુદી હોવાના કારણે એમના ગમાણગમાં જોયા હોય ને. કોઈને જ્યોતિષનો શોખ હોય, કોઈને વ્યાકરણનો શોખ હોય, કોઈને સંગીતનો શોખ હોય, કોઈને સાહિત્યનો શોખ હોય, કોઈને કળાનો શોખ હોય, કોઈને શાસ્ત્રનો શોખ હોય. પેલો પેલા એવું છે સંગીત ક્યાં જ્યોતિષમાં પડે, જ્યોતિષ વાળા કે ક્યાં પેલામાં પડે, પેલો ક્યાં પેલામાં પડે એમ કહે ને. દરેકને પોતાના સિવાયની બીજી વસ્તુ ને એટલી ઉતરતી જ ગણે. એટલા માટે એને માટે પોતાની વસ્તુ સૌથી ચડિયાતી હોય અને એ વાત કરી આપણે ખુશ થાય. એવું કંઈ કરીએ તો ખુશ થાય, એવું કંઈ આપીએ તો એવી સેવા કરે તો ખુશ થાય. કહેવાનો ભાવ એ છે ને કે સગુણ બ્રહ્મની ભક્તિમાં હંમેશા ઉપાસના કર્મ રહેલું છે. એમ કરે કર્મનો વિભાગ કર્યો. જ્યારે નિર્વિશેષ કે નિરુપાધિક બ્રહ્મ છે એમાં બધું કર્મ હોય તો એની આરાધના થાય જ નહીં. એની આરાધના હંમેશા આત્મરૂપે કરવાની હોય અને માટે આપણા મનને બધા કર્મમાંથી પ્રવૃત્તિ મુક્ત કરી ત્યારે જે થાય. આ અર્જુન પ્રશ્ન કરી રહ્યો છે કે ભગવાન આ સગુણ બ્રહ્મની ભક્તિ, આ નિર્ગુણ બ્રહ્મની આરાધના એ બેમાં કઈ ચડિયાતી? એટલે કર્મ અને જ્ઞાનમાં કોણ ચડ્યું એવું જ અર્થ થયો. વેદાંતની દ્રષ્ટિએ આ પ્રશ્ન અર્થ કેવો રાખ્યો છે? કર્મ અને જ્ઞાનમાં શું ચડિયાતું? કર્મની સૂક્ષ્મતા બહુ છે આમાં. જોકે આખું સામાન્ય કર્મ નથી છતાંય પણ કંઈક પ્રકારનું કર્મ તો ખરું જ ને. ભગવાન વિશ્વરૂપ ભગવાનની પણ આપણે ચિંતન કરો, માનસિક પ્રવૃત્તિ થાય, એને ખુશ કરવાનું આચરણ કરવું પડે. અંતેથી કંઈક પ્રકારનું કર્મ રહેલું હોય. જ્યારે જે અવ્યક્ત છે, અક્ષર છે, નિર્વિશેષ છે, નિરુપાધિક છે, અવિનાશી છે, એની આરાધના કરવામાં કોઈ પ્રકારનું કર્મ એટલા માટે કારણ કે એને કશું પહોંચે જ નહીં ને. એને ખુશ કેમ કરો? જેને કોઈ જાતનું વ્યક્તિત્વ જ નથી એને ખુશ કેમ કરો? જેનું કોઈ વ્યક્તિત્વ જ નથી, જેને કયા શોખ જ નથી, એટલે બધા શોખથી પર એને કેમ ખુશ કરો? એને તો કહે કે ભાઈ કોઈ પ્રકારનું અંતર માસે રાખીશ નહીં. એની આરાધના કેમ થાય? આત્મરૂપે એની આરાધના થાય. તેથી ત્યાં સર્વકર્મનો ત્યાગ છે. એટલે અર્જુન પણ આ પ્રકારે પ્રશ્ન પૂછે છે કે બે પ્રકારના આપના ભક્તો છે. એક આપના વિશ્વરૂપની સગુણની આરાધના કરનાર છે અને બીજા જે છે આપના નિર્વિશેષની આરાધના કરનાર છે. એ બેમાંથી સૌથી ચઢિયાતો યોગી કોણ? ભગવાનનો એમનો ઉત્તર છે એ પણ સાંભળવા જેવો છે. શ્રી ભગવાન વાચ મય્યાવેશ્ય મનોયમામ નિત્યયુક્તા ઉપાસકે શ્રદ્ધયા પરયાવપેતા. પરયા શ્રદ્ધયા ઉપેતા, જે પરમ શ્રદ્ધાયુક્ત છે
માં ઉપાસતે, મને એટલે મારા સગુણની ઉપાસના આરાધના કરે છે, તે યુક્તતમા મતા, મારી દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ યોગ્યો છે. એમ કે ભગવાને હવે કહ્યું છે આમાં કે ભગવાને પેલા સગુણ ભક્તોને શ્રેષ્ઠ યોગી કહ્યા. એટલે કોઈને એમ કે આપ તો ભગવાન તો કહે છે કે આ પ્રકારે કર્મયોગી શ્રેષ્ઠ છે. આપ કેમ કહો છો કે અજ્ઞાની છે? શ્રેષ્ઠ યોગી કે અજ્ઞાની હોય? ભગવાન જયારે એમ કહે કે તેમે યુક્તતમા મતા, એ સૌથી શ્રેષ્ઠ યોગી છે, પછી આપ એના અજ્ઞાની કેમ કહી શકો? જ્ઞાન અજ્ઞાન ને જ્ઞાન વચ્ચેનો વિભાગ, કર્મ ને જ્ઞાન કરતા પણ અજ્ઞાન ને જ્ઞાન વચ્ચેનો વિભાગ બે જુદા અધિકારી છે. કારણ ભાવ દે છે કે અજ્ઞાની મનુષ્ય જેનો અધિકારી છે એના કરતા જ્ઞાની મનુષ્ય જુદી વસ્તુનો અધિકારી છે. યોગ્યતા. અજ્ઞાની મનુષ્ય કર્મનો અધિકારી છે, જ્ઞાની મનુષ્ય કર્મ સંન્યાસનો અધિકારી છે. એ મુખ્ય કહેવા માંગે છે. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ. વાત બધા કર્મનો ત્યાગ કરવાની છે એ શ્લોક સમજાવી રહ્યા છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે ભગવદ્ ગીતામાં સર્વત્ર આ પ્રકારે કર્મયોગ અને કર્મ સંન્યાસ બે પ્રકારના વિભાગ બધે કર્મ આવે જ છે. અને જ્યાં જ્યાં પ્રસંગ આવે ત્યાં ભગવાન આ વચ્ચેની તુલના કરીને એકની શ્રેષ્ઠતા બતાવવાના જ. આ જગ્યાએ એવી તકલીફ થઈ ગઈ ને કે ભગવાન પેલા શ્રેષ્ઠતા બતાવી દીધી. ભગવાન શું કહે છે? તે મેં યુક્ત તમામ હતા. અહીંયા આગળ તો સગુણ બ્રહ્મના ભક્તોની શ્રેષ્ઠતા બતાવી. એ બતાવે છતાં શ્રેષ્ઠતા એ વેદાંતને સિદ્ધ કરવું થાય. શું હોય કે ભગવાન કહે છે કે તોય એ કહેવા સિવાય શ્રેષ્ઠ નથી, એ તો એને ખુશ કરવા માટે કહે છે. એવું છે ને કે શ્રેષ્ઠ છે કહ્યું એટલે શ્રેષ્ઠ માની નહીં લેવાનું. કોને કહ્યું અને કયા સંજોગો એવું મહત્વનું છે. તો અર્જુનને કહેવામાં આવ્યું છે. આમ અર્જુન યોગ્યતા કયા પ્રકારની છે? અર્જુન હજી પેલા નિર્વિશેષ બ્રહ્મની આરાધના કરવા માટે ધારો કે યોગ્યતા ન પ્રાપ્ત કરી હોય અથવા એ પ્રકારના ભક્તો અર્જુન કે અર્જુન જેને અત્યારે એનો પ્રતિનિધિ એવા અર્જુન એટલે આપણે એને તો પ્રતિનિધિ જ માનવાનો. પણ સ્વામી મહાભારત અર્જુન આમ તો જે કર્યું કરું ગીતામાં અર્જુને શું કર્યું? અને તો અર્જુન પ્રતિનિધિત્વ કરે. પાછળનો આગળનો આપણે જોતા જ નથી. આપણે તો ગીતા એટલે ગીતા જ જોઈએ. આગળ ને પાછળનો આપણે કોઈ સંબંધ જ નથી. ગીતા અહીં શરૂ થઈ ને ત્યાં પૂરી થઈ ગઈ. પણ અર્જુન જે પ્રકારના અધિકારનું પ્રતિનિધિત્વ કરે છે એ અધિકારની શું જરૂરિયાત છે એ તેને શ્રેષ્ઠ કહેવામાં આવે ને. આપણે જઈએ ડૉક્ટર પર, ઘણા લોકો ઘણા દર્દીઓ ડૉક્ટર પર ડૉક્ટર સાહેબ મને ઇન્જેક્શન આપો. એનું કે ઇન્જેક્શન એટલે શ્રેષ્ઠ એવું નથી ભાઈ. તારે મને આ ગોળી શ્રેષ્ઠ છે. પણ આ ગોળી તો 5 રૂપિયાની આવે, ઇન્જેક્શન 50 રૂપિયાનો આવે તો શ્રેષ્ઠ કેમ ના કહેવાય? તો કે ના 50 રૂપિયાનો હશે પણ આ 5 રૂપિયાની વસ્તુ શ્રેષ્ઠ છે. હવે પેલો છે ગોળી ક્યારે લે? શ્રેષ્ઠ હોય તો લે, ના લે પાછું. એ તો મને સારામાં સારું જ જોઈએ. ડૉક્ટર કે સારામાં સારું તો જ લે. પેલાની સારામાં સારું નક્કી કરવાની રીત કઈ છે? કઈ વસ્તુ મોંઘી છે? એટલે ડૉક્ટરની સારામાં સારી વસ્તુ નક્કી કરવાની રીત કઈ છે? કઈ વસ્તુ વધારે અસરકારક છે ને ઉપયોગી છે? પેલો બિચારો અજ્ઞાની અવિવેકી છે. અને માટે અમે નાના શાક લેવા મોકલે છે, જે દુકાનમાં મોંઘું શાક મળે એ દુકાને જ જવાનું. શાકની પરખ કરતા ના આવડે એટલે શું કરો? આપણે માની લે કે ભાઈ જે શાક મોંઘું સારું. એટલે એવું જ થાય. લોકોને એમ ઘરે કે શાક સારું લાવે પણ એમને ખબર ના હોય કે આ મોંઘું લાવે છે. એ જુદી વાત છે. પણ એટલે આપણને એમ કે જે વસ્તુ મોંઘી હોય સારી હોય એવું નથી વાત. અથવા સારામાં સારી કઈ માટે મોંઘામાં મોંઘી જેવો નિયમ નથી. કદાચ મોંઘી વસ્તુ સારી હોય જુદી વાત છે, પરંતુ વસ્તુ સારી છે માટે મોંઘી હોય જેવો નિયમ નથી. અને તેથી કઈ દવા સારી? બહુ મોંઘી દવાઓ કરું છું બરાબર છે એટલે કે સારી એવું કહેશે ને. આપણે મેલેરિયા તો મેલેરિયાની દવા સારી આપણા માટે, ટાઇફોઇડની દવા સારી ના કહેવાય. એ જ ભગવાન કહે છે અર્જુનને કે આ પ્રકારે સગુણની ભક્તિ કરનારા શ્રેષ્ઠ યોગી છે. એવું જે કહ્યું એ ખરેખર શ્રેષ્ઠ યોગી છે માટે નહીં, પરંતુ અર્જુન અનુસરણ કરવા માટે કહ્યું. આ સારામાં સારી કોલેજ છે તો હું જઉં. સારામાં સારી ના પણ તારી માટે સારામાં સારી છે. એને પેલી કોલેજ છે તારો પત્તો લાગવાનો નથી થાય ને. કોલેજના ઘણા જુદા ધોરણો હોય છે ને. પેલા સારામાં સારી અમારે એલ્ફિન્સ્ટનમાં જ જવું છે. ના તારા માટે આ ભાઈ પોદાર કોલેજ સારી. કેમ સારી? એટલા જ માટે કે એલ્ફિન્સ વાળું બધું વાંચવાનું નથી. નહીં તારા જેવા લોકો છે તારું સારું છે. તો પેલાને એમ કે ના ના, પેલાને એમ કે બહુ જાણીતી છે ને પ્રસિદ્ધ છે મળે એ સારામાં સારી. તો કે ના, એવી તો ભગવાને કહે છે અર્જુનને કે આ રીતે જે મારા સગુણ સ્વરૂપનું આરાધના કરનાર એ શ્રેષ્ઠ યોગી છે.
એ શ્રેષ્ઠ છે એટલા આપણે નહીં, પરંતુ અર્જુન એનું અનુસરણ કરે માટે અમે કહેવામાં આવે. અને માટે ભગવદ્ ગીતાના 12મા અધ્યાય ભગવાન આપણે વિભાગ કરે છે કે સગુણની આરાધના કરનારા અને જો જોડે નિર્ગુણની આરાધના. તો જો અહીંયા આગળ આપણે ભાષ્યમાં કહે છે ભગવત કર્મ કારિણો એ યુક્તતમાઃ અપી કર્મિણઃ અજ્ઞાઃ તે ઉત્તરોત્તર हीन फल त्यागावसान हीन फल त्याग अवसान साधना. भगवत कर्माधिकारिण. तो भगवान માટે કર્મ કરવું, મત કર્મ કરવું એટલે ભગવત કર્મ. તો ભગવાનની સેવા રૂપી કર્મ કરવાના અધિકારી જે લોકો છે, ભગવાને કહ્યું ને 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું મત કર્મ કૃત મત પરમ મત ભક્ત. મત કર્મ મારા માટે એટલે ભગવાન માટે કર્મ કરવું એટલે કહે છે ભગવત કર્મ કારિણ. આ પ્રકારે ભગવાનની સેવાના રૂપમાં કર્મ કરનારા ये युक्त तमाह. तो 12મા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને એમને યુક્ત તમાહ કહ્યા. આ ભગવાનની સેવા કરનારા ભક્તો શ્રેષ્ઠ યોગી છે એમ કહ્યું. તો પણ કર્મિણ છતાં પણ કેવા છે કર્મિણ અર્થાત કર્મ કરનાર છે તો ભગવાનના જ ભક્તો. ભગવાન સિવાય બીજા કશાનું કોઈ કરતા નથી. ટૂંકમાં જે કંઈ કર્મ કરે છે માત્ર ભગવાન માટે કરે છે, છતાં કર્મ કરનારા છે. અર્થાત અહીં કર્મ કરનારા અર્થાત કર્મની જરૂરિયાત વાળા છે. આપણે કર્મ કરનાર એટલે શું સમજવાનું? કર્મની જરૂરિયાત. જ્ઞાની માણસ પણ કર્મ કરતો હોય છતાં પણ એ પેલા કરતા જુદો કેમ છે? એ કર્મની જરૂરિયાત વાળો નથી. કર્મિણ કર્મઠા એટલે કર્મની જરૂરિયાત વાળા. ટૂંકમાં ભગવાનના ભક્તો છે એ કર્મની જરૂરિયાત વાળા છે. અજ્ઞા માટે કેવા છે? જરૂરિયાત વાળા એટલે અજ્ઞાની. જ્ઞાની કોને કહેવાય? જે બધા પ્રકારની જરૂરિયાતોની મુક્ત છે. જો આટલો ઉત્તમ ભક્ત છે, ભગવાનની આરાધના કરનારો છે, ભગવાન માટે જ કર્મ કરનારો છે, અને છતાં પણ એ ન કરે તો શું થાય ને? તો એનું ચેન ના પડે. તો કશું ન હોય ને ચેન ના પડે એટલે આપણે એની જરૂરિયાત વાળા છે. જરૂરિયાત કોને કહેવાય? જે ન હોય તો આપણે ચેન ના પડે, જે પૂરી ના થાય ચેન ના પડે. આ ભક્તો જો ભગવાનની સેવા ના કરે ચેન ના પડે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. અને એમને બીજો અવતાર હરિનો જન છે, ભક્ત છે. નિત સેવા નિત અચ્છવ કીર્તન નિરખવા નંદકુમાર. આ ભગવાનની સેવા કીર્તન અચ્છવ દર્શન બસ અમારે એ જ કરવું છે. બહુ સુંદર વસ્તુ છે. પણ છતાં એ જરૂરિયાત તો ખરી ને. જરૂરિયાત બહુ સૂક્ષ્મ છે, બહુ સાત્વિક, છતાંય પણ જરૂરિયાત છે માટે અજ્ઞાની છે. એનો અર્થ એ થયો કે હજી એમને એ જ્ઞાન નથી એ ભક્તને પણ કે જેની સેવા કીર્તન અચ્છવ અને દર્શન કરવાના છે એ ભગવાન વાસ્તવમાં આત્મા એ જ્ઞાન ન હોવાને કારણે એની સેવા દર્શન કીર્તન અચ્છવ માટે જરૂરિયાત રહી ગઈ ને. એટલે શંકરાચાર્ય મહારાજ યુક્ત તમાહ કર્મિણ. શ્રેષ્ઠ યોગ્ય હોવા છતાં પણ કેવા છે? કર્મ કરનારા, કર્મની જરૂરિયાત વાળા. અને મને કહેવાય છે અજ્ઞાની તે ઉત્તરોત્તર હીન ફલ ત્યાગ અવસાન સાધના. તો ભગવાન એમની માટે છે ને એક પછી એક નીચલું સાધન બતાવતા રહે. મેં જો 12મા અધ્યાયમાં કહે છે, આગળ જુઓ તો 89મા પાના પર 8મો શ્લોક 12મા અધ્યાયનો. તમારી ચોપડીમાં પાના જુદા છે એવું છે ખરું? કે આના જ પાના છે બધાના? આ જ છે ને. હું કહું પાના તો લોકો આમ પાના ફેરવતા હોય છે એટલે મને સમજ નહીં પડતી કે ભાઈ પેલું 289 વંચાતું નથી બરાબર દેવનાગરીમાં છે એટલે કે પછી શું શીખવાનું પડે. મય એવ મને આધત્સ્વ ભગવાન કહે છે મય બુદ્ધિ નિવેશ નિવશિષ્યસી મય આ તો ઉર્ધ્વમ ન સંશય. મય એવ મને આધત્સ્વ તું મારામાં જ તારા મને સ્થાપિત કર. મય બુદ્ધિ નિવેશ મારામાં જ તારી બુદ્ધિનો પ્રવેશ કર. તારા મન અને બુદ્ધિ બંનેને મારામાં સ્થાપિત કર, મારામાં પ્રવિષ્ટ કર, મારામાં બનાવી દે.
આ મન અને બુદ્ધિને ભગવાનમય બનાવે છે. જીવ શિષ્ય મય એવા આ તો ઉર્ધ્વમ સંશય હે. તારા મન અને બુદ્ધિ જે ક્ષણે મારામય બની ગયા સંપૂર્ણ રીતે, અર્થાત એમનામાં ભગવાન સિવાય તે પણ ન રહ્યું, એ જ ક્ષણે તું મારામાં નિવાસ કરશે, અર્થાત તું હું મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરશે, એમાં કોઈ સંશય નથી. આ સગુણ ભક્તનું ઉત્તમ સાધન મન અને બુદ્ધિને ભગવાનમાં સ્થાપિત કરવા. મનથી આપણે જાત જાતના બધા વિચારો કરીએ, સંકલ્પો કરીએ, મનથી લાગણીનું સેવન કરતા હોઈએ, લાગણી અભિવ્યક્ત કરતા હોઈએ. ભગવાન કે તારી બધી લાગણી, તારી બધી ભાવનાઓ, તારો બધો પ્રેમ મારા માટે હોય, કોઈ જગતના બીજા વિષય માટે. બુદ્ધિ આપણે ચિંતન કરીએ, નવું નવું જાણવાનો પ્રયત્ન કરીએ. ભગવાન કે તારી બુદ્ધિનો ઉપયોગ માત્ર મને જાણવા માટે, મારા ચિંતનમાં જ થતો, બીજા કશાના ચિંતનમાં નહીં. આ તો બધા જેને કોઈ ઘર વાળાની ચિંતા જ કરી શકે. ભક્તો એટલે એમ નહીં કે બધા આમ સંસારી લોકો હોય, આ ઉચ્ચ કોટીના ભક્તો છે, સંસારી નથી. છતાં પણ જરૂરિયાતમાં છે, બહુ સૂક્ષ્મ સ્તર પર કર્મ કરનારું છે. આ ઉત્તમ સાધન એટલે ભક્તિની પરાકાષ્ઠા છે. આ જેવું થાય તો મારામાં નિવાસ કરશે, એમાં કોઈ સંશય નથી. પછી આગળ કહે છે અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયિ સ્થિરમ. તો ભગવાન મારું ચિત્ત આપનામાં કેમ સ્થાપિત કરી શકું? હજી મારા ચિત્તમાં ચંચળતા છે, માટે આપનામાં સ્થાપિત કરી શકતો નથી. કઈ વાંધો અભ્યાસ યોગે ન તત મામ ઈચ્છાપ્તુમ ધનંજય. હે ધનંજય, તારું ચિત્તમાં ચંચળ તો કઈ વાંધો નહીં. ભગવાન પ્રેમ ઘણો છે, પણ ચિત્તમાં ચંચળતા છે. તો કઈ ભગવાન કઈ વાંધો નહીં, તારું ચિત્ત આડું જાય વળી પાછો લઈ આવો, આડું જાય વળી પાછો લઈ આવો. આજે વધારે જરૂરિયાત થઈ અભ્યાસ. અને કયો અભ્યાસ? અભ્યાસ ઉપયોગ. મારાજી મારા એટલો પ્રેમ જ જન્મ્યો નથી કે હું મારા ચિત્તને લઈને લાવું ક્યાં? ચિત્તને કશાકમાં અહીં લાવીએ ક્યારે? આમાં જરા વધારે આનંદ થાય ને. કશીક વસ્તુમાંથી ચિત્તને છોડાવીને બીજામાં ક્યારે લઈ જાય? વધારે આનંદ આવતો હોય ત્યારે ને, પણ ના આવતો તો શું કર્યું? એટલે પ્રેમ જાગ્રત હજી એવો નથી થયો મારામાં, તો એ મારું ચિત્ત હું આપનામાં વારંવાર લાવી તો પણ ચિત્તને મજા તો નથી આવતી. શું કરે? તો કઈ વાત નહીં. ભગવાન અભ્યાસ નહીં એટલે અભ્યાસ કે સમર્થો મત કર્મ પરમો ભવ. ભગવાન કે મારામાં પ્રેમ જન્માવા માટે તો મારી સેવા કર, મત કર્મ કર. જે કર્મ કરે મારા માટે કર, સાથ મને ખુશ કરવા માટે. ભગવાનને ખુશ કરો, ભગવાનને ખુશ છે નથી ખુશ થાય એનું ચિંતન તો કરું, એમને ખુશ થાય છે ને. જેમ તેમ કઈ માફી માંગે એટલે ખુશ થાય? રસોઈ પર અનુભવ ખાવો હોય તો ખાવો, કોઈ ખુશ ના થાય. પરંતુ ખુશ કરવા હોય તો એને શું ગમશે વિચારવું પડે ને. નહીં એટલું પણ નહીં, કેમ પહેરે બધી વસ્તુમાં કાળજી જોઈએ ને. ખુશ કરવા હોય તો સારામાં સારી વસ્તુ બનાવી હોય પરંતુ પીરસતા ના આવડતું હોય, એવું ઘણી વાર થતું હોય. એને કારણે પછી એની પેલી અસરકારકતા જતી રહે. એટલા માટે બધી જગ્યાએ બધા સ્તર પર કાળજી. તો ટૂંકમાં ભગવાન માટે કર્મ કરવું હોય, ભગવાનને ખુશ કરવા હોય તો ભગવાનને વિચારવું જ પડે. મત કર્મ પરમો હતું. અર્જુન, તને મારા વિશે વિચારોને જાણવાની જરૂર પડવાની જ છે. એમ કરતા કરતા મારા વિશે પ્રેમ જાગૃત થાય. તો જેને પૂરેપૂરો પ્રેમ જાગૃત થયો છે એ તો પોતાના મન અને બુદ્ધિને ભગવાનમાં એકાગ્ર કરી શકે. પ્રેમ છે પણ જે ચંચળતા છે, એટલે પ્રેમમાં કઈ ક્ષતિ તો ખરી જ, એટલે ચંચળતા છે. તો બહુ ક્ષતિ ના હોય તો અભ્યાસ યોગ વડે એક ક્ષતિને પૂરી કરી શકે. જરા વધારે ક્ષતિ હોય, અર્થાત અભ્યાસ યોગ એટલે માત્ર મનને ભગવાનમાં પરવું પૂરતું ના હોય તો પછી જરા વધારે સ્થૂળ સાધન જરૂર પડે, કર્મ કરવું પડે. સ્વામી મહારાજ કે દયાનંદજી મહારાજ કે આપણા મનમાં ભાવના હોય એ ભાવનાનું સ્થૂળીકરણ, ભાવનાને એક સ્થૂળ અભિવ્યક્તિ આપવી જોઈએ કે મારી ઈચ્છા છે કે મારે ભગવાનને ખુશ કરવા છે, તો કંઈક કરો. ભાવના જન્મી તે ભાવનાને અભિવ્યક્ત કરવા કર્મ કરો, તો ધીમે 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 એ ભાવના પરિપક્વ થશે. મનમાં નરે આપણે ખાલી શેક્ષણીય વિચાર કર્યા કરીએ અને કશું ના કરીએ તો પછી થતું નથી. આપણે ઈચ્છે કે અમુક પ્રકારની ભાવના પરિપક્વ થાય તો પછી એને આચરણમાં મૂકવા. એટલે મત કર્મ કૃત એટલે કહ્યું મત કર્મ પરમો ભવ. તો ચાલ અર્જુન, તું મત કર્મ પરાયણ એટલે કે મને કર્મ પરાયણ થા. મદર્થમ કર્માણી કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. આ પ્રકારે મને પ્રસન્ન કરવા માટે કર્મ કરતા કરતા તારામાં પ્રેમ વધારે વધારે પરિપક્વ થશે અને તું મારા માટે અભ્યાસ કરી શકીશ. એમ કરીને મારામાં તું એકાગ્ર થઈ શકીશ, એમ કરીને મને પ્રાપ્ત કરી શકીશ. તો મહારાજ
આપને કર્મ ક્યારે અર્પણ કરવું? મારે બીજી કઈ જવાબદારી ના હોય ત્યારે બીજી ઈચ્છા, પણ મારી જે બધી ઈચ્છા હોય બહુ છે તો કઈ વાંધો નહીં. અથૈ પ્રત્યશક્તોસી કર્તુમ મદ્યોગમાશ્રિતા સર્વ કર્મ ફળ ત્યાગમ તતઃ કુરુ યથાત્મા. તો કઈ વાંધો નહીં, તું સર્વ કર્મનો ફળનો ત્યાગ એટલું મને આપ. સર્વ કર્મ ના આપી શકે તો કર્મનું ફળ મને આપ. એમ કરીને કહેવામાં આવ્યું કે ઉત્તરોત્તર હીન. આ ચાર ભગવાને સાધન જે બતાવ્યા એ એકબીજાથી ઉતરતા. પહેલું સૌથી ચડિયાતું સાધન પહેલા કહો, એનાથી ઉતરતું અભ્યાસ. ચિત્ત સમાધાન પહેલું સાધન શ્રેષ્ઠ, એનાથી ઉતરતો અભ્યાસ, એનાથી ઉતરતો ભગવાન મળે કર્મ, એનાથી ઉતરતું કર્મફળનો ત્યાગ. ઉત્તરોત્તર હીન ફળ ત્યાગ અવસાન સાધના. તો ભગવાને જેમને શ્રેષ્ઠ યોગી કહ્યા, એ શ્રેષ્ઠ યોગીનું આગળ જયારે ભગવાન વર્ણન કરતા રહે, કેવા યોગી છે? જ્યાં પ્રકારે એકથી ઉતરતું સાધન નું અનુષ્ઠાન કરનારા, એ પ્રકારના સાધન કરનારા છે, માટે કર્મ કરનારા છે, અને માટે જરૂરિયાતવાળા છે, અને માટે અજ્ઞાની છે. યુક્તતમ કહ્યું તો પણ શ્રેષ્ઠ યોગી હોતા પણ એ અજ્ઞાની છે. ભગવાન એ શંકરાચાર્યએ બતાવ્યું. અને પેલા બીજા જે છે જ્ઞાની છે એ પણ આગળ કહે છે. આપણે ચર્ચા ચાલુ રાખીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણ પરો વ્યક્ત ખંડમવ્યક્ત સંભવમ ખંડસ્યાંતસ્ય મે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. આ ચર્ચામાં શંકરાચાર્યજી ભગવાન ભાષ્યકાર સમજાવી રહ્યા છે કે કેવી રીતે ભગવદ્ ગીતામાં આ પ્રકારનો વિભાગ સર્વત્ર ભગવાને દેખાડેલો છે. અવિદ્વદ વિષયમ કર્મ વિદ્વદ વિષયા ચ વિદ્યા. આ કર્મ તો હંમેશા અજ્ઞાની મનુષ્યને ઉદ્દેશીને કર્મ વિધાન કરવામાં આવ્યું છે. અને જો જે કર્મ કરે છે અજ્ઞાની મનુષ્ય છે, અર્થાત કર્મ કરે છે એટલે કે જેને કર્મની જરૂરિયાત છે. કર્મ કરે છે અજ્ઞાની એમ ના કહેવું જોઈએ, પરંતુ જેને કર્મની જરૂરિયાત છે અજ્ઞાની મનુષ્ય છે. જ્યારે સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા, તો જ્ઞાન નિષ્ઠા જે ધરાવે છે સર્વ પ્રકારની જરૂરિયાતો મુક્ત થયો છે. આમ અજ્ઞાની મનુષ્યમાં જરૂરિયાત હોય અને જ્ઞાન આપણને જરૂરિયાતો મુક્ત કરે. આ મુખ્ય ભેદ છે કર્મ અને જ્ઞાનમાં. ટૂંકમાં જ્યાં સુધી માણસને જરૂરિયાત ચાલે છે ત્યાં સુધી સમજાય કે હજી એને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન નથી. અને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે કોઈ પ્રકારની જરૂરિયાત ન રહે.
આમ જે કઈ કર્મ થાય છે હંમેશા કોઈ કોઈ પ્રકારની જરૂરિયાતથી પ્રેરાઈને થતો હોય છે. સંસારી મનુષ્ય હોય તો સકામ કર્મ કરે, અર્થાત કોઈ કામના પૂરી કરવા કર્મ કરે, અને આધ્યાત્મિક મનુષ્ય હોય તો ભગવાનને ખુશ કરવા માટે, અંતઃકરણ શુદ્ધ કરવા માટે કર્મ કરે. પરંતુ અહીં તો ખરેખર સાધકોની વાત થઈ રહી છે. ભગવદ્ ગીતા મુખ્યત્વે સાધકોનો ઉદ્દેશ્યને લખાયેલો કે રચાયેલો ગ્રંથ છે, લખાયેલો શું પણ કહેવાયેલો ગ્રંથ છે. આ સાધકોમાં પણ એક કર્મની જરૂરિયાત છે, ઈશ્વરના અનુગ્રહની જરૂરિયાત છે, ભગવાનને ખુશ કરવાની જરૂરિયાત છે, અંતઃકરણ શુદ્ધિની જરૂરિયાત છે, જ્ઞાનની જરૂરિયાત છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી, આર્ત અર્થાત જે વિપત્તિઓથી મુક્ત થવા માંગે છે, અર્થાર્થી અર્થાત જે કંઈક અર્થ એટલે પ્રયોજન સિદ્ધ કરવા માંગે છે, જિજ્ઞાસુ અર્થાત જે જ્ઞાન ઈચ્છે છે. આમ દરેકમાં કઈ કઈ ઈચ્છા છે, જિજ્ઞાસા સુધી જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા. એટલે કોઈ પ્રકારની ઈચ્છા જરૂરિયાત બતાવે છે, અને કોઈ પણ પ્રકારની જરૂરિયાત, અને જ્ઞાનની પણ જરૂરિયાત, ઈશ્વરની પણ જરૂરિયાત, મોક્ષની પણ જરૂરિયાત, સૂક્ષ્મ જરૂરિયાત છે, અત્યંત સાત્વિક જરૂરિયાત છે, ઈચ્છનીય જરૂરિયાત છે. અર્થાત આપણી બધી જરૂરિયાતો છેવટે આ મોક્ષની જરૂરિયાતનું પરિણામ એ તો બહુ મહાન સદભાગીની વાત છે, પણ છતાં જરૂરિયાત તો ખરી છે. એ જરૂરિયાત હોવાના કારણે કંઈક અંદરથી અધૂરપ બતાવે છે, અર્થાત અજ્ઞાન બતાવે છે. એટલે ભગવાન કહે છે કે કર્મ જે કોઈ કરતું હોય, માત્ર સંસારી લોકો કરતા હોય એટલે કે ભૌતિક વિષયોની ઈચ્છાથી કરતા એટલું જ નહીં, પરંતુ છેલ્લે પણ કહેવામાં આવ્યું ભગવત કર્મ કાર્યણ જે યુક્ત તમાહાપી કર્મિણ અજ્ઞા મત કર્મકૃત મત પરમ મત ભક્ત સંગવર્જિત. તો 11મા અધ્યાયના અંતમાં ભગવાને કહ્યું મત કર્મકૃત અર્થાત મારે માટે જ જે કર્મ કરનાર છે, મત પરમ કર્મ કરે છે મને જ ઈચ્છે છે, મત ભક્ત અને કર્મ મારે પ્રત્યે ભક્તિની પ્રેમની પ્રેરણા કરે છે. આ તો બહુ ઉચ્ચ કક્ષાનો ભક્ત છે ભગવાનનો, છતાં પણ ભગવત કર્મ કાર્યણ જે યુક્ત તમા, ભગવાને એમને યુક્ત તમ કયા. મૈયા વૈશ્ય મનો એવામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્ત તમામતા. 12મા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાને કહ્યું કે આ પ્રકારે અત્યંત શ્રદ્ધાપૂર્વક જે મારી આરાધના કરે છે એ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ યોગી છે. આમ ભલે યુક્ત તમા કહેવાયા હોય, શ્રેષ્ઠ યોગી કહેવાયા હોય, તો પણ છેવટે તો કોઈને કોઈ રીતે એ ભગવત કર્મ કાર્યણ ભગવાન માટે કર્મ કરી રહ્યા છે, કર્મ કરી રહ્યા છે, ભગવાન માટે કર્મ કરી રહ્યા છે. શક્ય છે કે હવે એમનું કર્મ માત્ર ધ્યાન કે ઉપાસના રૂપ નહોતો, પણ માનસિક રીતે કર્મ કરી રહ્યા છે. અજ્ઞા એ પણ અજ્ઞાન બતાવે છે, સૂક્ષ્મ પ્રકારનું અજ્ઞાન, પણ અજ્ઞાન તો ખરું છે. તો એમાં કર્મ રહેલું છે. આવા યુક્તતમ અર્થાત ઉત્તમ યોગી હોવા છતાં પણ એમાં કર્મ રહેલું શા માટે કહો છો? એટલા જ મને કહ્યું ઉત્તરોત્તર હીન ફળ ત્યાગાવસાન સાધના. કારણ કે આ યુક્તતમ જેને કહેવામાં આવ્યા એની શરૂઆત ક્યાંથી થઈ? યુક્તતમ કોને કહેવાય? મહી એવ મનાદસ્વ મહી બુદ્ધિ નિવેશ. જેનું મન અને બુદ્ધિ બંને ભગવાનના સ્થાપિત થયા છે એને યુક્તતમ અર્થાત શ્રેષ્ઠ યોગી કહેવાય. ભગવાન કહે છે કે અથ ચિત્તમ સમાધાતમ ન શક્નોષિ મયી સ્થિરમ. એ અર્જુન તારું ચિત્ત એટલે કે મન અને બુદ્ધિ મારામાં સ્થિર તું સમાહિત ન કરી શકતો હોય, એકાગ્ર ન કરી શકતો હોય તો અભ્યાસ યોગે તું અભ્યાસ કર, ધ્યાનનો અભ્યાસ કર. અભ્યાસે સમર્થોસી. અભ્યાસ માટે પણ સમર્થ ના હોય તો મત કર્મ પરમો ભવ, તું મારે માટે કર્મ કર. એટલે એક જ કક્ષાની વસ્તુઓ છે. કહેવાનો અર્થ એ છે કે મત કર્મ છેડો અભ્યાસમાં પરિણમે, અભ્યાસ વડે યુક્ત તમત્વમાં પરિણમે, બધાનું મૂળ તો કર્મમાં જ છે. એવું હોવાના કારણે એ પણ કર્મી છે અને માટે અજ્ઞાની છે. તો આપણે ક્યાં છે? હા, 468 પાના પર ત્રીજો પેરેગ્રાફ.
પછી એ 12મા અધ્યાયની અંદર ભગવાન એને ત્રીજો શ્લોક કહે છે, એની વાત કરે છે. અનિર્દેશ્ય અક્ષરોપાસકાસ્તુ અદ્વેષ્ટા સર્વભૂતાનાં ઇતિ આ અધ્યાય પરિસમાપ્તિ ઉક્ત સાધનાઃ. તો જો ફરી પાછો 12મો અધ્યાય કાઢો, શું કહેશે ખ્યાલ આવશે. આમ નિત્યયુક્તઃ ઉપાસતે શ્રદ્ધયા પરયા અપેતઃ તેમે યુક્તતમા. એ વાત કરવામાં આવે, ભગવાન શંકરાચાર્ય કહે છે કે કર્મિણઃ, આ શ્લોકમાં જેમને યુક્તતમ કહેવામાં આવ્યા એ ભગવત કર્મ કરનારા છે. એની પછીનો શ્લોક, ત્રીજો શ્લોક 287 પાના પર, ये त्वक्षरम निर्देशम अव्यक्तम पर्युपासते सर्वत्रगम अचिंत्यम च कूटस्थम अचलम ध्रुवम संनियम्येन्द्रिय ग्रामम सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूत हिते रताः. ये ત્રીજો ચોથો બંને શ્લોક સારે છે. ચોથા શ્લોકમાં કહ્યું તે પ્રાપ્નુવન્તિ મામેવ, તે મને જ પ્રાપ્ત કરે છે. કોણ? ये त्वक्षरम अनिर्देशम अव्यक्तम पर्युपासते. अक्षर अविनाशी, अनिर्देश अर्थात जनो शब्दों कशाથી નિર્દેશ ના થઈ શકે. કારણ અવ્યક્ત અર્થાત ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. સર્વત્રગમ, સર્વવ્યાપી છે. અચિંતન અર્થાત ચિંતનનો વિષય નથી. કુટસ્થમ જે નિર્વિકાર છે. અચલમ અર્થાત જે નિશ્ચલ છે. ધ્રુવમ અર્થાત જે નિર્વિકાર છે. આ પ્રકારે દ્રઢ છે. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાને બધા વિશેષણો કે બધા પ્રકારની ઉપાધિ પર એ નિરૂપાય કે નિર્વિશેષ પરમાત્માની વાત કરી. એટલે 12મા અધ્યાયની ચર્ચામાં આપણે જોયું ને, ગઈ વખતે વાત કરેલી કે 12મા અધ્યાયમાં અર્જુનનો પ્રશ્ન આ પ્રકારનો છે કે ભગવાન સગુણ બ્રહ્મની ઉપાસના કરનારા અને નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારા એમાંથી કોણ ચઢ્યા હતા? પણ ગમે તે ચઢ્યા તો આપણને શું? એટલે ખરેખર કોણ ચઢ્યા તો એવો પ્રશ્ન નથી. પણ અર્જુનનો પ્રશ્ન એ છે કે મારે શું કરવું? મારે સગુણ બ્રહ્મની ઉપાસના કરવી કે પછી નિર્ગુણ બ્રહ્મ જે છે એનું ધ્યાન કરવું અથવા તો એની આરાધના કરવી? એટલે એને જ્ઞાન દ્વારા જાણવું. તો ભગવાન કહેવા માંગે છે કે અર્જુન, તું વાસ્તવમાં સગુણ બ્રહ્મની ઉપાસના માટેની યોગ્યતા ધરાવે છે. અને તેથી એમાં પ્રોત્સાહિત કરવા માટે ભગવાને કહ્યું કે સગુણ બ્રહ્મના ઉપાસકો યુક્તતમા અર્થાત શ્રેષ્ઠ યોગ્યો છે. પરંતુ ये तो अक्षरम, परंतु आज निर्गुण के निर्विशेष ब्रह्मની આરાધના કરનારા છે તે પ્રાપ્નુવંતિ મામેવ, એ મને જ પ્રાપ્ત કરે છે. તે એવ મામ પ્રાપ્નુવંતિ, એ લોકો જ મને પ્રાપ્ત કરે છે. તે મામેવ પ્રાપ્નુવંતિ, એ મને જ પ્રાપ્ત કરે છે. એ લોકો જ મને પ્રાપ્ત કરે છે, મને જ પ્રાપ્ત કરે છે, મને પ્રાપ્ત કરે જ છે. આમ એવકાર છે ને એને બધા મહાત્માઓ જુદા જોડે એમ કરીને કહે કે ભાઈ આ છેવટે તો અનિર્દેશ્ય અર્થાત જે નિર્વિકાર નિર્વિશેષ તત્વ છે એને જ આત્મત્યા જાણીને મને પ્રાપ્ત કરે છે. ચાલો એ તો ખરું. જો 287 પાના તમે જો તો એકદમ શરૂઆતમાં શંકરાચાર્ય મહારાજે કહ્યું કે ભીતરે યુક્તતમા ન ભવંતિ. ભગવાને જયારે સગુણ ઉપાસકોને યુક્તતમા કે શ્રેષ્ઠ યોગી કહ્યા ત્યારે પ્રશ્ન કે ભગવાન જે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારા શું શ્રેષ્ઠ યોગી નથી? આપ કહો છો કે સગુણ બ્રહ્મની ઉપાસના કરનારા શ્રેષ્ઠ યોગી છે, તો શું નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારા શ્રેષ્ઠ યોગી નથી? તો કહે છે કે મિતરે યુક્તતમા ન ભવંતિ. ઇતરે અર્થાત નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારા શું શ્રેષ્ઠ યોગી નથી? કે ના, એવું નથી. અર્થાત શ્રેષ્ઠ યોગી નથી એવું નથી, એ પણ શ્રેષ્ઠ યોગી જ છે. કિંતુ તાન પ્રતિ યદ વક્તવ્યમ તત્શૃણુ, પરંતુ એમના વિષયમાં જે કહેવાનું છે એવું સાંભળ એમ કહીને કહ્યું કે ભગવાને કહ્યું કે એની ઉપાસના કરનારા મને જ પ્રાપ્ત કરે છે. પછી 289 પાના પર પહેલા પેરેગ્રાફમાં છેલ્લા વાક્યમાં કહે છે અક્ષરોપાસકાનામ યદ્વર્તનમ તદુપરિષ્ટાદ વક્ષ્યામઃ. ભગવાને
આ અધ્યાયના મોટાભાગના શ્લોકો એ સગુણ બ્રહ્મની ઉપાસના માટે જ કહેલા છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે ભાઈ નિર્ગુણની ઉપાસના કરનાર જે છે એમના વિશે જે કહેવાનું છે પછી કહીશું. પછી એટલે કે 13મા શ્લોક છે. એટલે એ જ અધ્યાયમાં 292 પાનું જે છે ને એ તમે જુઓ તો છેલ્લા 3 પેરેગ્રાફ. અત્ર ચ આત્મેશ્વર ભેદમાશ્રિત્ય વિશ્વરૂપે ઈશ્વરે ચેતસ સમાહ લક્ષણ યોગ ઉક્ત. તો ભગવાન કે અત્યાર સુધીનો 12 શ્લોકોની અંદર આત્મેશ્વર ભેદમ આશ્રિત્ય કે આત્મા એટલે કે જીવાત્મા ઈશ્વર કરતા ભિન્ન છે એનો સ્વીકાર કરે ને ભગવાન માટે કર્મ કરવું હોય, ભક્તિ કરવી હોય, આરાધના કરવી હોય તો ભગવાન મારા કરતા ભિન્ન છે એ પ્રકારના ભેદનો સ્વીકાર કર્યો હોય તો જ થઈ શકે. વિશ્વરૂપે ઈશ્વરે ચેતસ સમાહ લક્ષણ યોગ ઉક્ત. તો ભગવાનનો ધ્યાન રૂપી યોગ કયા ભગવાન? સગુણ બ્રહ્મ. કયા સગુણ બ્રહ્મ? આ વિશ્વરૂપમાં સમગ્ર વિશ્વના રૂપમાં પ્રગટ થયેલા છે એવા ઈશ્વરમાં સર્વજ્ઞ સર્વશક્તિમાન જે સર્વવ્યાપી ઈશ્વર છે જેનો 11મા અધ્યાયમાં દર્શન કરવામાં આવ્યું એમાં પોતાના ચિત્તને એકાગ્ર કરવું એ પ્રકારનો યોગ છે. એના એ પ્રકારના યોગની અત્યારે વાત કરવામાં આવી. અથૈતપ્ય શક્તોસી અજ્ઞાન કાર્ય સૂચનાદ. આ પણ ન કરી શકે, એ પણ ન કરી શકે. અભેદર્શિન અક્ષરોપાસકસ્ય કર્મયોગ ઉપપદ્યતે દર્શયતિ. આ કર્મયોગ છે પેલા અભેદર્શી માટે નથી, ભેદદર્શી માટે. કર્મયોગ અર્થાત કર્મ દ્વારા ઈશ્વરની આરાધના એ ભેદદર્શી અર્થાત ઈશ્વરમાં ને પોતાનો ભેદ જોવે છે એને માટે સંભવિત છે. અક્ષરોપાસક છે. અક્ષર અર્થાત અવિનાશી નિર્વિશેષ જે પરમાત્મા છે એ તમારો આત્મા છે. એની ઉપાસના કરવી હોય તો બધા ભેદનો ત્યાગ કરવો પડે. એટલે હંમેશા નીતિ આ નહીં આ નહીં એમ કરીને અક્ષર અનિર્દેશ્ય અવ્યક્ત એમ કરીને બધા પ્રકારના વિશેષનો ત્યાગ બાદ કરવામાં આવ્યો. અને નિર્વિશેષ પરમાત્માની આત્મારૂપ ઉપાસના કરવી જોઈએ. કર્મયોગ ન ઉપપદ્યતે ઇતિ દર્શયતિ. તો જયારે બધા ભેદનો આપણે નિષેધ કરતા હોઈએ ત્યારે ભેદની જરૂરિયાત ધરાવનારું કર્મ આપણે કરી ના શકીએ. એટલા જ માટે કર્મયોગ કોને માટે છે? જે ઈશ્વર સાથે ભેદનો સ્વીકાર કરીને ઈશ્વરની આરાધના કરનારા હોય. અને કર્મ સંન્યાસ કોને માટે છે? જે ઈશ્વર સાથેના ભેદનો મુક્ત થવા માંગતા હોય અર્થાત જે બધા વિશેષનો બાદ કરવા માંગતા હોય તે પ્રાપ્નવંતિ મામેવ ઇતિ અક્ષરોપાસકાનામ કૈવલ્ય પ્રાપ્ત સ્વાતંત્ર્ય મુક્ત્વા. આગળ તે પ્રાપ્નવંતિ મામેવ એ લોકો મને જ પ્રાપ્ત કરે એમ કરીને અક્ષરોપાસકાનામ અક્ષર અવિનાશી નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરનારાઓ કૈવલ્ય પ્રાપ્ત સ્વાતંત્ર્યમ એ લોકો સ્વતંત્રતાથી અર્થાત કોઈની મદદ વગર કૈવલ્ય અર્થાત મોક્ષને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્નવંતિ મામેવ એ લોકો મને પ્રાપ્ત કરે છે તો મારી જરૂર નથી પડતી. જયારે સગુણ બ્રહ્મ માટે શું કામ આવ્યું? તેષામહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. તો હું મૃત્યુયુક્ત સંસાર રૂપી સાગરમાંથી એમનો ઉદ્ધાર કરું છું. આમ સગુણ બ્રહ્મની ઉપાસનામાં ભગવાન ઉદ્ધાર કરે, નિર્ગુણ બ્રહ્મની આરાધનામાં ભક્ત એને પ્રાપ્ત કરે. એટલે પેલામાં મારો ઉદ્ધાર થાય કે નહીં એનો આધાર ભગવાન પર છે. જયારે આમાં મારો ઉદ્ધાર થાય એ કોઈના પર આધારિત નથી, મારા પોતાના પર. એટલે કહ્યું સ્વાતંત્ર મુક્ત્વા. તો નિર્ગુણ બ્રહ્મ ઉપાસકો જે છે એ સ્વતંત્ર છે. ઇતરેષામ પારતંત્ર્યમ. સગુણ બ્રહ્મની આરાધના કરનારા કેવા છે? પરતંત્ર. શા બધી કહો છો? ઈશ્વરાધીનતામ દર્શિતવાન તેષામ અહમ સમુદ્ધરતા. પેલા તો ભગવાન જયારે એમને કૃપા કરે અને ઉદ્ધાર કરે બરોબર છે, કેવા છે? પરતંત્ર છે. આ કેવા છે? સ્વતંત્ર છે. હંમેશા પરતંત્રતા કરતા સ્વતંત્રતા ચઢિયાતી છે. यदि ईश्वर से आत्मभूता मता भेदर्शित्वात् अक्षर उपायवते समुद्धरण वचन तान अपेक्षम स्यात्. कर्मयोगी पण जो ईश्वर से एक होत तो भगवान उद्धार करनो प्रश्न ना आवे. यस्मात् अर्जुनस्य
अत्यन्नमेव हितैषी भगवान तस्य सम्यक दर्शनानंदितम कर्मयोगम भेदस्तिमंतमेव उपदिशते। तो जने आपना कहवा प्रमाणे निर्विशेष के निर्गुण ब्रह्मनी उपासना श्रेष्ठ હોય તો પછી ભગવાન શા માટે અર્જુનને સગુણ બ્રહ્મની ઉપાસનાનો ઉપદેશ કેમ કરે છે? એને શા માટે એ ઉપાસના કરવાનું સૂચન કરે છે? એટલા ભગવાન અર્જુનના મહાન હિતૈષી છે. એ જાણે છે કે અર્જુન આ પ્રકારની ઉપાસના માટે યોગ્ય છે, યોગ્યતા ધરાવે છે. અને માટે સમ્યક દર્શન અનંદિતમ કર્મયોગમ એને કર્મયોગનો ઉપદેશ કરે છે, જેમાં સમ્યક દર્શન અર્થાત અભેદ દર્શન નથી. એ પ્રકારના જેમાં ભેદ દર્શન રહેલું છે એવા કર્મયોગનો ઉપદેશ કરે. ન ચ આત્માનમ ઈશ્વરમ પ્રમાણતો બુદ્ધ્વા કસ્યચિત ગુણભાવમ જિગીમસ્યતિ કશ્ચિત વિરોધાત. પરંતુ જ્યારે આ સાધક ઈશ્વરને આત્મ સ્વરૂપે જાણે ત્યાર પછી કે સેવક સેવ્ય ભાવ એવો કોઈ પ્રકારનો ભાવ લઈ ના શકે. કારણ કે હું મારો સેવક ન હોઈ શકું, તેથી વિરોધ છે. તસ્માત અક્ષરોપાસકાનામ सम्यक दर्शन निष्ठानाम संन्यासिनाम त्यक्त सर्वैषणानाम अद्वेष्टा सर्वभूतानाम इत्यादि धर्मपूतम साक्षात अमृतत्व कारणम भक्ष्यामिति प्रवर्तते. એટલે આટલા 12 શ્લોકોની અંદર સગુણ બ્રહ્મની આરાધનાની વાત કર્યા પછી જે નિર્ગુણ બ્રહ્મના ઉપાસકો આરાધકો છે, सम्यक दर्शन निष्ठानाम संन्यासिनाम આમ સમ્યક અર્થાત અભેદ જ્ઞાનમાં જે નિષ્ઠ છે તેથી સર્વ કર્મથી મુક્ત થયેલા સંન્યાસીઓ છે. त्यक्त સર્વ ઈચ્છાનામ કારણ કે બધા પ્રકારની ઈચ્છાઓથી ઈચ્છાઓથી મુક્ત થયેલા છે. અદ્વેષ્ટા સર્વભૂતાન ઇત્યાદિ ધર્મભૂતમ તો એમને માટે આ કહેવામાં આવે. શ્લોકમાં ભગવદ 12મા અધ્યાયના છેલ્લા 8 શ્લોક છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ વગેરે. એ કોનું વર્ણન કરે છે? શંકરાચાર્ય મહારાજ કહે છે કે જે અક્ષર ઉપાસકો છે, નિર્વિશેષ બ્રહ્મના ઉપાસકો છે, અર્થાત જે બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણે છે, એમના કેવા ગુણો હોય, એમના કેવા લક્ષણો હોય એનું એ વર્ણન છે. સાક્ષાત અમૃતત્વ કારણ, સાક્ષાત અમૃતત્વ અર્થાત મોક્ષનું કારણ છે એ ભગવાન અદ્વેષ્ટા વગેરે છેલ્લા 8 શ્લોકોમાં કહે છે. એ પણ વિભાગ બતાવે સગુણ બ્રહ્મના ઉપાસકો અને નિર્ગુણ બ્રહ્મના ઉપાસકો એનો અહીંયા નિર્દેશ કરે. એટલે આપણે જે હમણાં વાક્ય વાંચ્યું અનિર્દેશ અક્ષરોપાસકાસ્તુ અદ્વેષ્ટા સર્વભૂતાનામિતિ આ અધ્યાય પરિસમાપ્તિ ઉક્ત સાધના. તો જો બંનેનું સાધન જુદા જુદા પ્રકારનું છે. સગુણ બ્રહ્મની ઉપાસના કરનારા ભેદદર્શી છે, એમનું સાધન ભગવત કર્મ છે. જે ઉતરતા ઉતરતા એટલે હવે યોગ યુક્ત તમે ગયા છતાં પણ છેવટે ભગવત કર્મ એમનું સાધન છે. જ્યારે જે નિર્ગુણ બ્રહ્મના ઉપાસકો છે એ લોકો અદ્વેષ્ટા સર્વભૂતાનામ એ પ્રકારે એમનું સાધન અદ્વેષ્ટા સર્વભૂત આ પ્રકારનું સાધન છે, અર્થાત જ્ઞાન એમનું સાધન છે. અને એ રીતે પણ બંનેનો ભેદ બતાવ્યો કે કર્મ જે છે એ અવિદ્વાન માટે છે અને જ્ઞાન જે છે એ સર્વ કર્મના સંન્યાસવાળા જે સંન્યાસી માટે છે. ઉક્ત સાધનાસ્તે સંન્યાસપૂર્વક જ્ઞાન નિષ્ઠાયામ અધિક્રિયન. તેથી અદ્વેષ્ટા સર્વભૂતાનામ વગેરે જે 33 લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું એવા ગુણ ધરાવનારા જ્ઞાન સંન્યાસપૂર્વક જ્ઞાન નિષ્ઠામાં અધિકાર ધરાવે છે. પછી આગળ કહે છે ભાષ્યમાં ક્ષેત્રાધ્યાયાદિ અધ્યાયત્રય ઉક્ત જ્ઞાન સાધનાશ્ચ. 13મા 14મા અને 15મા 3 અધ્યાય અંદર પણ એ વસ્તુ કહેવામાં આવી. त्रयोदशेयानि अमानित्वादीनि चतुर्दशे च प्रकाशं च प्रवृत्तिं च पंचदशे च
यानी असंगत्वादेनि उक्तानि। जो 13મો અધ્યાય જે છે ને એનો 7મો શ્લોક, ત્રણસો 317 पान, બીજો પેરેગ્રાફ। અધુના તો તજ્ઞાન સાધન ગણમ અમાનિત્વાદિ લક્ષણમ યસ્મિન સતિ તજ્ઞે વિજ્ઞાન યોગ્ય અધિકૃતો ભવતિ યત્પરઃ સંન્યાસી। બધી જગ્યાએ વ્યવસ્થિત છે, ટૂંકમાં જે અહીંયા ઉપસંહાર કરે છે, પણ જ્યાં જ્યાં તો ત્યાં વ્યવસ્થિત રીતે કહેવામાં આવ્યું છે। જ્યાં પણ પ્રસંગ આવ્યો ત્યાં આગળ આ પ્રકારનો વિભાગ બતાવવામાં આવેલો છે, અને જ્ઞાન નિષ્ઠા છે બધું ત્યાં કહેવામાં આવ્યું છે। અહીં છેલ્લે લખીને આગળ ના કહ્યું હોત, આગળ કહ્યું છેલ્લે લખ્યું, એવું ના બને। એ પ્રકારની બરાબર એક વાક્યતા છે ને બધે। એટલે અધુના તો આપણે કદાચ ભૂલી ગયા, પણ તો ભૂલતા નથી કે એમને શું લખ્યું છે આગળ। યાદ રાખવાનો સવાલ જ નથી, કારણ કે જ્યાં બધું સ્પષ્ટ જ હોય ત્યાં પછી યાદ રાખવાની જરૂર નથી પડતી। એટલે આ 13મા અધ્યાયની અંદર 7 થી 11 શ્લોકની અંદર અમાનિત્વમ અદંભિત્વમ વગેરે જે 20 મૂલ્યોનો ભગવાન ઉપદેશ કર્યો, એને એત જ્ઞાન પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા। એ 20 મૂલ્યોને ભગવાને જ્ઞાન કયા, જ્ઞાનના સાધન હોવાને કારણે। એને સંદર્ભમાં કહેવામાં, પ્રારંભમાં કહેવામાં આવ્યું અધુના તો તજ્ઞાન સાધન ગણમ। તો જ્ઞેય એટલે પરમાત્માનું જે જ્ઞાન છે, જ્ઞાનના સાધન જે છે, સાધનનો સમૂહ। અમાનિત્વાદ લક્ષણ, અમાનિત્વમ અદંભિત્વમ વગેરે જે બધા સાધનો છે, જ્ઞાનના સાધનો છે। યસ્મિન સતિ તજ્ઞેય વિજ્ઞાને યોગ્ય અધિકૃતો ભવતિ। યસ્મિન સતિ જે સાધન હોય ત્યારે તજ્ઞેય વિજ્ઞાને યોગ્ય અધિકૃતો ભવતિ। જ્ઞેય એટલે બ્રહ્મ, તો જે સાધન હોય ત્યારે બ્રહ્મના જ્ઞાનમાં અધિકારી બને। યત્પરઃ સંન્યાસી જ્ઞાનનિષ્ઠ ઉચ્યતે। યત્પરઃ અમાનિત્વ અદંભિત્વ વગેરે આ જે સદગુણો છે, એ સદગુણોમાં જે તત્પર છે એવાને આપણે, અથવા તો આ સદગુણો જે સ્વાભાવિક ધરાવે છે એને આપણે જ્ઞાનનિષ્ઠ સંન્યાસી કહીએ। પછી ગમે તે કપડા પહેરતો હોય, પણ જેનામાં અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા આ બધા જે ધર્મો છે, આ સદગુણો છે, એ જેમનામાં સહજ થઈ ગયા છે એને આપણે જ્ઞાનનિષ્ઠ કહીએ। અને જે જ્ઞાનનિષ્ઠ હોય એ સંન્યાસી જ કહેવાય। ભગવદ્ ગીતાની અંદર સંન્યાસીનું મુખ્ય લક્ષણ જ્ઞાનનિષ્ઠા। એ જ્ઞાનનિષ્ઠા છે કેમ ખબર પડે? એ ભગવાન સ્થળે સ્થળે કહેતા હોય છે। બીજા અધ્યાયથી માંડીને જ્યાં જ્યાં પ્રસંગ આવે ત્યાં ભગવાન આ જ્ઞાનનિષ્ઠ જે મહાપુરુષ છે એના લક્ષણો વર્ણન કરતા જ હોય છે। ખાસ કરીને 13, 14 ને 15 અધ્યાય તો જ્ઞાન યોગના અધ્યાય છે। આમ બીજો અધ્યાય છે, ચોથો અધ્યાય, 5મો અધ્યાય, બધા જ્ઞાનના અધ્યાયો છે ખરા, પણ વિશેષ કરીને 13, 14, 15 જે છે તો જ્ઞાનના જ અધ્યાયો છે। અને તેથી ભગવાન આ 20 બધા મૂલ્યોનું વર્ણન કરે છે, જે જ્ઞાની પુરુષ માટે સહજ છે, એના લક્ષણ છે, અને જે સાધક માટેના મૂલ્ય છે। યત્પરઃ સંન્યાસી જ્ઞાનનિષ્ઠ ઉચ્યતે। જેને પરાયણ થયેલો સંન્યાસી જ્ઞાનનિષ્ઠ બને છે, અથવા જે જ્ઞાનનિષ્ઠ છે એ આ પ્રકારના સદગુણો સ્વાભાવિક ધરાવે છે। તમ અમાનિત્વાદિગણમ, ચાલો જ્ઞાનીના બધા ગુણોનું વર્ણન કરવાની જરૂર છે, આગળ અદ્વેષ્ટા સર્વભૂતાનામ એ જ કહેવામાં આવે। એટલા જ માટે કે સાધકો એમાંથી બોધ લઈ શકે અને એ ગુણોનું અનુકરણ કરીને એ પણ એક દિવસ જ્ઞાની કે ભક્ત બની શકે। અમાનિત્વાદિગણમ જ્ઞાન સાધનત્વાદ જ્ઞાન શબ્દવાચ્યમ વિદધાતિ ભગવાન। તેથી અમાનિત્વમ અદંભિત્વમ વગેરે જે 20 સદગુણો છે, જ્ઞાન સાધનત્વાદ એ જ્ઞાનના સાધન હોવાના કારણે જ્ઞાન શબ્દ વાચ્યમ, ભગવાન એને જ્ઞાન કહે છે, એનું ભગવાન વિધાન કરે છે, એ ભગવાન માટેનો આદેશ આપે છે કે આ મૂલ્યોનું અનુસરણ કરવું જોઈએ। તો એનો નિર્દેશ કર્યો શંકરાચાર્ય મહારાજે ક્ષેત્રાધ્યાયાદિ અધ્યાયત ઉક્ત। તો આ પ્રકારે આ 13મા અધ્યાયની અંદર આ બધા 20 જે છે એ જ્ઞાનના મૂલ્યો દ્વારા પણ જ્ઞાન નિષ્ઠાની વાત કરી। 14મો અધ્યાય
બસ 360 પાનું 360 પાનું गुणातीतस्य लक्षणं गुणातीतत्व उपायं च अर्जुनेन पृष्टः अस्मिन् श्लोके कई लिंगै स्त्रीन् गुणान् एतान् अतीतो भवति प्रभो भगवान आज गुणातीत अर्थात ત્રણેય ગુણથી અતીત થઈ ગયો છે એના લક્ષણ કેવા હોય કિમાચારઃ કથમ ચૈતાન ત્રીન ગુણાન અતિવર્તતે એનો આચાર કેવો હોય અને કઈ રીતે આપણે ત્રણ ગુણથી પર થઈ શકીએ આ મુખ્યત્વે અર્જુને બે પ્રશ્ન પૂછ્યા કે જે ગુણથી પર થઈ ગયો છે કેવો હોય અને એ ગુણાતીત તત્વ એ સ્થિતિ કેમ પ્રાપ્ત કરી શકાય એના ઉત્તરમાં ભગવાન આપે છે તો આપણે જ્ઞાનીના લક્ષણનું